Jai Hind students, how are you all? From this side once again, I teacher Sound Prajapati welcomes you all my dear students on a very beautiful, energetic and enthusiastic platform of learning physics वाला વિદ્યાર્થી મિત્રો અભ્યાન બેચ ની અંદર ફિઝિક્સ વિષયની અંદર અભ્યાસ કરતા કરતા આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર પર પહોંચી ચૂક્યા છે અને આ જે ચેપ્ટર છે એની અંદર અત્યાર સુધી 3 લેક્ચર કમ્પ્લીટલી કવર કરી ચૂક્યા છે સર કઈ કઈ બાબતો કયા કયા ટોપિકો આ લેક્ચર્સમાં આવી ગયા છે સો વેરી ફર્સ્ટ પ્રથમ લેક્ચરની અંદર આપણે સમજ્યું હતું કે કેપ્લરના નિયમો કઈ રીતે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કઈ રીતે છે સેકન્ડ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી ગુરુત્વ પ્રવેગ વિશેની સમજૂતી મેળવી હતી ગુરુત્વ પ્રવેગ સપાટી પર ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ અને અક્ષાંશની સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારની ઇન્ફોર્મેશન એ સેકન્ડ વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરી છે એ થઈ જાય ત્યાર પછીના બાબતોમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શું છે ગુરુત્વીય સ્થિતિમાન શું છે એ અંગેની પણ ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી ચેક કરી લીધી છે હવે આજના આ વિડીયોમાં જે પણ બાબતોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે બેટા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટોપિક ખરેખર એમસીક્યુની દ્રષ્ટિએ અગત્યનો છે કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ પણ અગત્યનો છે સો કાળજી રાખીશું કે આજનો જે આ સેશન છે એની અંદર આવતા તમામે તમામ અગત્યની જે બાબતો છે એને પણ આપણે ધ્યાનથી એકવાર સમજી લેશું અને એ દરેકે દરેક જે નવા ઇક્વેશન બને છે એને અલગ અલગ કન્ડિશનમાં મૂકીને કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય છે એ અંગેની બાબતો પણ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે સર પણ આજના આ લેક્ચરમાં કઈ બાબતોનું ડિસ્કશન થશે તો સમજ બેટા સર શું કહે છે આજે સર એક બહુ જોરદાર ટ્રીક આપવાના છે તમને તો કે તમે જિંદગીમાં ઘણી વખત જોયું હશે કે આસપાસ તમારા નાના નાના મોટા મોટા મિત્રો સાથે લડાઈ ઝઘડો થતો હશે તો કે હા સર કોઈને અલગ અલગ બાબતોની વાતો કરતો હશે કે આ કરીશ કે પેલું કરીશ કે પેલું કરીશ કે ના કરીશ કે સમથિંગ 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 તો સમજ બેટા સર શું કહે છે એક નાની બાબત આજે આપણે શીખીશું સમજ એ બાબત શું છે જસ્ટ ફોર ફન બેટા જસ્ટ ફોર ફન હકીકતમાં ઇટ્સ નોટ પોસિબલ સમજશું લેક્ચરમાં સર શું કહે છે સમજ માન બેટા આ પેન છે આ પેન સાથે સાવન સરની આજે લડાઈ થઈ ગઈ હે આ પેને બેટા અચાનક સવારની પરમાં ઉઠીને સાવન સર પર હુમલો કરી દીધો મતલબ કે યુ સમથિંગ અને હુમલો કરી દીધા પછી આ પેને કીધું કે હે સાવન તું મારું શું કરી લેશે તો સાવન આ પેનને શું કરે છે સમજ બેટા સર આ પેનને શું કરે છે સર આ પેનને એમ પકડે છે ઠીક છે જે રીતે બેટા નીરજ ચોપડા ભલો ફેંકે છે ને બસ એ રીતે હે ને સર કેટલા દૂર સુધી નીરજ ચોપડા ભલો ફેંકી શકે છે તમને ખબર છે તો મને જણાવો બેટા કમેન્ટ બોક્સની અંદર ચાલ સમજ બેટા જણાવો કમેન્ટ બોક્સની અંદર કે કેટલો દૂર સુધી આ ભલો ફેંકવામાં આવે છે એમના દ્વારા અને પ્રક્ષિપ્ત ગતિમાં બની ગયો છો કે સર મેક્સિમમ દૂર સુધી ફેંકવા માટે એંગલ 45 જોઈએ ધેટ્સ ટુ નાઇસ બેટા ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ ચાલ સમજ સર શું કહે છે તો આ જે છે બેટા એને આ પેનને બેટા સાવન સર યું પકડ્યું અને પછી એમ ફેંકે એમ ફેંકે એમ ફેંકે એમ ફેંકે માન કે વોટ એવર ધી એંગલ ઓફ ડાયરેક્શન બેટા સાવન સર આને ફેંકે છે એક એવા વેગથી સમજ બેટા સર શું કહે છે એક એવા વેગથી આ પેનને સર ફેંકે છે કે જેથી આ પેન એટલી ગતિ કરે છે બેટા કે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રને બેટા ક્રોસ કરીને ઉપર સાઈડ નીકળી જાય છે હવે બેટા સમજ હવે આ પેન બેટા એ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની બહાર છે મતલબ કે એ નીકળી જશે શૂન્યાવકાશી દેશો પર એનું પૃથ્વી સાથે હવે બેટા કોઈ અસ્તિત્વ રહેતું નથી સમજ સર શું કહે છે સર તો આ કયો વેગ છે આ કેટલા વેગથી ફેંકવું જોઈએ કે જેથી આ પ્રકારની કન્ડિશન પોસિબલ થઈ શકે એ અંગેની ચર્ચાઓ આજના આ સેશન્સમાં થશે અને સાથે સાથે તમે બ્લેક હોલ વિશેની પણ બાબતો સાંભળી હશે કે હા સર બ્લેક હોલ એક એવી વસ્તુ છે કે જે દરેક વસ્તુને પ્રચંડ ગ્રેવિટીના કારણે ખુદની અંદર ધીમે ધીમે ખેંચી લે છે હા સમગ્ર તારાઓને પણ બેટા એ પોતાની અંદર સમાવી લે છે તો સમજ કે જે બ્લેક હોલ છે ખુદ તો બધી વસ્તુને સમાવી લે છે પણ તમે એને કોઈ દિવસ જોઈ નથી શકતા મતલબ કે જો કોઈ જગ્યાએ બ્લેક હોલ છે તો તમે નરી આંખે બ્લેક હોલ છે ને નહીં જોઈ શકશો બેટા તો સર એની શોધ કેવી રીતે થઈ ગઈ ઠીક છે તો આ બધી બાબતોની ચર્ચા પણ આપણે આજના આ સેશન્સમાં કન્ટિન્યુ કરવાના છે ઠીક છે ચલિए સો શરૂઆત કરતા ગઈએ જો તમારા બેટા મનની અંદર ઘણા બધા ક્વેશ્ચન છે ઉત્સાહ છે તો કન્ટિન્યુ કરશું કે આ સેશન્સમાં આપણે લોકો શું કમ્પ્લીટ કરવાના છે બટ બિફોર ધેટ સર થોડી ઇન્ફોર્મેશન આપી દે છે કે ભાઈ આની આગળના લેક્ચરમાં જે પણ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આવી ગયા છે ને નહીં સર अपन तो यहीं से पढ़ेगा अभी से स्टार्ट करेगा तो समझ बेटा सर શું કહે છે મે બી એક લાઈટ બેટા બાકી છે ચલિए ઓકે સો કન્ટિન્યુ સમજ સર શું કહે છે કે ભાઈ આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં શું સમજી ગયા છે તો એક વસ્તુ હતું ગુરુત્વાકર્ષિત તીવ્રતા જેનું ઇક્વેશન બેટા એકચ્યુઅલમાં જી જેવું બન્યું હતું ઠીક છે એને સાઈડ ઉપર રાખતા આપણે સમજ્યા છે યુ એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સમીકરણ છે -g પ્રથમ પદાર્થ પૃથ્વી હોય તો m બીજો પદાર્થનો દળ m છેદમાં એ બેની વચ્ચેનું અંતર r છે આ r નો મીનિંગ તમે ડેફિનેટલી જાણતા હશો કે સર
આર નો જે મિનિંગ થાય છે એ આર ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે આરઈ પ્લસ એચ છે. આરઈ એટલે કહી શકો કે પૃથ્વીની સપાટી સુધીનો ભાગ એટલે કે ત્રિજ્યા છે. એચ એટલે સપાટીથી પદાર્થની ઊંચાઈ છે. ધ વેલ્યુ ઓફ આરઈ વિચ ઇઝ ઇક્વલ ટુ 6.4 into 10⁶ મીટર. બેટા યાદ રાખ 6400 કિલોમીટર. સરે આ બાબતો તમને સમજાવી દીધી છે કે ભાઈ આ જે આરઈ છે એ 6400 કિલોમીટર છે કે જેને તમે મીટરમાં લખો તો 6.4 ગુણ્યા 10 ની 6 મીટર પર સેકન્ડ બને છે. ઠીક, તો આ બાબતોની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી અને ત્યાર પછી શું છે ગુરુત્વીય સ્થિતિમાન ફાઈ એ અંગેની પણ બાબતો. ઓકે, કોઈને ફાઈ કહે છે, આપણી ચોપડી પ્રમાણે વી છે. તો એનું જે સમીકરણ છે -GME/r આ પણ આપણે કમ્પ્લીટ કરી ચૂકેલા છે. અહીં પણ આર નો જે મિનિંગ છે બેટા એ સેમ થાય છે. ઠીક છે, ચલીએ આ બે મેટર પતી ગયા પછી આપણે બેનો જો ગુણોત્તર લઈએ તો આપણને ખબર પડે કે એકચ્યુઅલમાં આ યુ શું છે. તો સમજ બેટા આપણે એવું કહી શકીએ કે યુ ઇટ મીન્સ કે જે સ્થિતિમાન વી છે એની સાથે પદાર્થના દળ m નો શું છે ગુણાકાર. કહી શકાય કે આ સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન વચ્ચેનો શું છે સંબંધ છે. ઠીક છે, ચલીએ આટલી મેટર આપણે કમ્પ્લીટલી સ્ટડી કરી ચૂકેલા છે. હવે અહીંથી આગળ વધીશું કે આજના ટોપિકમાં શું સમજવાના છે. ચલીએ તો સમજ બેટા, હવે આજનો જે ટોપિક છે એમાં સૌથી પહેલા આપણે જે નામ સમજવાના છે એને કહેવાશે એસ્કેપ એનર્જી અથવા તેને ગુજરાતીમાં સીધી રીતે બંધન ઉર્જા, કોઈને નિષ્ક્રમણ ઉર્જા તરીકે પણ વ્યાખ્યાયિત કરે છે. તો સમજ સર શું કહે છે કે ભાઈ આજનો જે ટોપિક છે એમાં આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરશું. તો એનું નામ છે બંધન ઉર્જા. ઠીક છે, બંધન ઉર્જા એને નિષ્ક્રમણ ઉર્જા અથવા એસ્કેપ એનર્જી કહી શકાય. એ બંધન ઉર્જાના આધારે આપણે સમજવાના છે નિષ્ક્રમણ વેગ શું છે. એ ચર્ચાઓ પતી જાય ત્યાર પછી આજના સેશન્સમાં આપણે ઉપગ્રહો વિશેની ચર્ચાઓ કરીશું. એ ઉપગ્રહોની ચર્ચા માત્ર ચર્ચા નહીં રહેશે બેટા, એ ઉપગ્રહો માટે આપણે સમજવાના છે કે ભાઈ કક્ષીય વેગ શું છે. આ કક્ષીય વેગની સમજૂતી આવી જાય તો સાથે સાથે આપણે એ પણ જોશું કે ઉપગ્રહ માટે જે આવર્તકાળ હોય છે એનું સમીકરણ કઈ રીતે હોય છે. અને આ જે એન્ડ ઇક્વેશન છે બેટા એ ઘણું યુઝફુલ રહેશે. એમાંથી ઘણા બધા દાખલાઓ તમે આરામથી સમજી શકવાના છો. ઠીક, ચલીએ તો આશા રાખું છું કે તમે રેડી હશો બેટા આજના આ સેશન્સને કન્ટિન્યુ કરવા માટે. ચલીએ તો સમજતા ગયા સર કે આજે શું સમજવાના છે. તો સૌથી પહેલા વેરી ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ બેટા પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હોય. આ એ જ વસ્તુ છે જે સર તમને જસ્ટ એક રિવિઝનના ભાગ સ્વરૂપે કરાવે છે. તો સમજ બેટા ગુરુત્વીય સ્થિતિમાન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે ધેટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અથવા તો એને જ વી પણ કહેવામાં આવે છે ગુરુત્વીય સ્થિતિમાન -GM પૃથ્વી હોય તો ME ના છેદમાં r એટલે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર. કીધું છે કે પૃથ્વીના કેન્દ્રથી કેવા અંતરે અનંત અંતરે, તો r ની જે વેલ્યુ છે બેટા એ અનંત થઈ ગઈ. તો આપણે સમજીએ કે જ્યારે કોઈનો પણ છેદ અનંત હોય તો જેનો પરિણામી જવાબ હોય છે એ જવાબ કેટલો હોય છે શૂન્ય. તો અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય હોય છે. સર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૂછવામાં આવે તો એનો પણ આન્સર કેટલો હશે બેટા શૂન્ય હશે. ઠીક છે, ચલીએ નેક્સ્ટ આની આગળના જે પોર્શન છે એની ચર્ચાઓ કરીએ કે સર શું કીધું છે. અહીંયા એવું કીધું છે કે ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ જણાવો. ચલીએ તો અહીંયા જે એકમ જણાવ્યો છે હવે આ બાબત સર થોડીને કહેશે. જો તમે ભણી ચૂક્યા છો તો અત્યારે સરે તમને કીધું ધેટ યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ એમ. કેટલું ઇઝી છે. આ વી એટલે બેટા ઉર્જાનો ભાગ છે કે જેનો એકમ જૂલ હોય છે. એમ એટલે દળનો ભાગ છે કે જેનો એકમ કિલોગ્રામ હોય છે. સો અહીંથી લખી શકાય ધેટ વી ઇઝ ઇક્વલ ટુ યુ બાય એમ. ચલીએ તો હવે તો હરેક બચ્ચાને ખબર પડે કે બોલો ભાઈ આનો એકમ શું આવશે. ઠીક છે, તો આનો જે પણ એકમ છે બેટા એ શું આવે છે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે તો તમે અહીં મને જણાવશો ઇન ધી કોમેન્ટ કે ભાઈ આન્સર શું છે યાર. ઠીક છે, ચલીએ યાર આગળ વધીએ કે સર હવે અહીંયાથી આગળ શું છે. ચલીએ આ પણ એક રિવિઝનનો પોર્શન છે કે આપણે જે સમીકરણ લાવ્યા છે બેટા એને એક અલગ ફોર્મમાં કેવી રીતે લખી શકાય. તો સર અહીંયા સવાલ શું કીધો છે સમજ બેટા. સવાલ એવું કીધું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન ખાલી જગ્યા. તો સર લખે છે કે ભાઈ સ્થિતિમાનનું સમીકરણ અત્યારે જ આપણે લખ્યું કે -GME પૃથ્વીની સપાટી પર હોય તો આરી લખી શકાય. તો આ સમીકરણ અહીંયા અવેલેબલ છે પણ બેટા ઓપ્શન્સ એ મુજબના અવેલેબલ નથી. તો સર અહીંયા તમને નાનો આઈડિયા આપે છે કે આ જ ઇક્વેશન છે એને તમારે આરી વડે ગુણવાનું છે અને આરી વડે ભાગવાનું છે. So from this way you get the new equation that -GME divided by RE અને RE બેટા RE નો સ્ક્વેર છે અને અહીંયા આ કોણ છે તો કે સર આ RE છે. તો સમજ સર શું કહે કે માટે phi is equal to -GME upon RE સ્ક્વેર. તો તમને આઈડિયા આવી ગયો છે બેટા આ કોનું સમીકરણ છે સર આ સપાટી પર ગુરુત્વ પ્રવેગ g નું સમીકરણ છે. અમને યાદ આવી ગયું યાર. ટુ નાઇસ. અને ઇન્ટુ શું છે RE છે.
તો જો આ મેટર તમે કમ્પ્લીટલી સમજી ગયા છો તો તમને ખબર પડી જાય કે ફાઈ નો મિનિંગ માઇનસ જી ઇન્ટુ આર છે બેટા, માઇનસ જી ઇન્ટુ શું છે આર છે. ઓકે, સો ઓપ્શન નંબર 2 ઇઝ રાઈટ આન્સર. ઠીક છે, ચલિए. તો આ એ બાબતો થઈ છે ને આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરી ચૂક્યા છે. એ ઓરિએન્ટેડ થોડી એકાદ બે નાના એમસીક્યુ વિશેની બાબતો કે જેથી તમને યાદ આવી જાય કે ભાઈ શું ભણ્યા છે. ચલિए, તો હવે અહીંથી આપણે શું સમજવાના છે, એક નવો ટોપિક બેટા, હેશટેગ ન્યૂ ટોપિક બેટા. તો સમજ, નવા ટોપિકનું જે નામ છે એને બંધન ઉર્જા તરીકે પણ સમજવામાં આવે છે. કોઈક વખત એ જ બંધન ઉર્જાને શું કહેવામાં આવે તો કે ભાઈ નિષ્ક્રમણ ઉર્જા પણ કહેવામાં આવે. અને એ જ નિષ્ક્રમણ ઉર્જાને બીજું શું કહેવામાં આવે તો ESCAPE, એસ્કેપ એનર્જી. ઠીક છે બેટા, તો એને જ એસ્કેપ એનર્જી તરીકે પણ સમજવામાં આવે છે. સો આ થઈ ગઈ એક શરૂઆત બેટા, એક નવા પ્રકારની સમજૂતીની કે સર આ કહેવા શું માંગે છે. ઠીક છે બેટા, ચલીએ તો હવે બહુ શાંતિથી સમજ કે સર શું કહે છે. પહેલા લોજિકલી ક્લિયર થઈ જા કે જેથી બેટા હા ને લોજિકલી બેટા કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશે તો હરેક ચીજ તમારા માટે સમજવી લખવી કેટલી આસાન થઈ જશે. સર આ શું છે, એક બ્યુટીફુલ બેટા આપણી અર્થ છે. તમને ખબર છે કે સર અર્થ પિંક દોરે છે, કેમ તો કે સર ઘણી બધી છોકરીઓને પિંક કલર જ પસંદ હોય છે. અમે છોકરાઓને તો શું છે યાર, સર અમે તો કોઈ બી કલરમાં ચલાવી લેશું. તો સમજ બેટા, એક પિંક અર્થ છે. સમજ સર શું કહે છે. આ પિંક અર્થ છે એનો કોઈ બેટા એક એરિયા સુધી શું હશે તો કે એનું ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષી બળ હશે. અનંત સુધી તો છે નથી બેટા, નહીં તો ચાંદ ને બેટા ઉપર કોઈ હશે તેને પણ નીચે લઈ આવશે. તો સર શું કહી સમજ કે આ એક એવો એરિયો છે, જસ્ટ ફોર યોર એક્ઝામ્પલ બેટા. સમજ સર એ ભાઈ ચાલી યાર, હા. તો જસ્ટ ફોર એક્ઝામ્પલ અન્ડરસ્ટેન્ડ બેટા કે આ એક એરિયો છે કે જે પૃથ્વીનું બેટા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એવું સમજ બેટા. હવે કદાચ એવું થાય છે કે અહીં એક બાગાલાલ ઊભા છે, અહીં બેટા એક બાગાલાલ ઊભા છે. ઠીક છે, આ બાગાલાલની મગજમારી થાય છે કોની સાથે તો કે બાઘી સાથે. આ બાગાલાલની મગજમારી થાય છે કોની સાથે તો કે બાઘી સાથે. અને બાઘી બેટા આ બાગાને કમ્પ્લીટલી ઉચકીને ફેંકે છે હવામાં. ઓહો, ચલિए સમજ. તો સર શું કહે છે कि आज ये कम्प्लीटली ओहो इसकी तो मुंडी हिल गई बेटा. ओहो, चलिए तो मुंडी नहीं हिलानी, पूरे बाघा को हिलाना है बेटा. समझ. तो आज ये बाघा भाई है, ओहो ये तो बड़ा हो गया बेटा. समझ सर શું કહે છે. તો અરે યાર ચાલ છોડ યાર ટાઈમ પાસ નહીં યાર, ચાલ આવી જાઓ. તો માન બેટા આ બાઘા છે એને ઉચકીને ફેંકવામાં આવે અહીંયા. તો મને થોડું ઉપર ગયો તો કે હા સર આ અહીંથી થોડું ઉપર જશે પણ ઉપર ગઈને પાછું પડેगा નીચે. હજુ જોરમાં ફેંક હજુ ઉપર જાય પડેगा નીચે, હજુ જોરમાં ફેંક ઉપર જાય પડેगा નીચે બેટા. તો બેટા એટલી એનર્જી આપીને એ પદાર્થને તમે થ્રો કરો, એટલી એનર્જી આપીને પદાર્થને થ્રો કરી દો કે ભાઈ એ પદાર્થ હવે અહીંયાથી સીધો ગયા કરે આઉટ ઓફ બેટા, આઉટ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ બેટા. સમજ. એક એવી જગ્યાએ બેટા નીકળી ગયો કે જેથી, એક એવી જગ્યાએ નીકળી ગયો કે જેથી હવે પૃથ્વીના ક્ષેત્રમાં પાછું આવશે નહીં. શું આના માટે કોઈ એનર્જીની જરૂર પડે તો કે હા સર ફ્રીમાં થોડી જશે. તો એક એવી એનર્જી જે બેટા પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનમાંથી મુક્ત કરી દેશે. ઠીક છે સર શું કહે છે, એક એવી એનર્જી જે પદાર્થને પૃથ્વીના અથવા કોઈ અન્ય ગ્રહ હોય તેના માટે સમજ, અથવા સૂર્ય હોય તો સૂર્ય માટે સમજ. એક એવી એનર્જી બેટા કે જે આ પદાર્થને આ ગ્રેવિટેશનલ ફોર્સમાંથી આઉટસાઇડ મૂકી દેશે. તો એ જે મિનિમમ એનર્જી છે, એ જે મિનિમમ એનર્જી છે એને આપણે એવું કહેતા છે કે કઈ ઉર્જા છે, બંધન ઉર્જા છે. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સર શું કહે છે સમજ બેટા. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ એક નાની મેટર સમજવા પર ધ્યાન આપ કે ભાઈ માન બેટા મેં 10 જૂલ જેટલી એનર્જી આપી અને અહીંયા છે એને 100 જૂલ જેટલી એનર્જી આપી. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અહીંયા સુધી પહોંચે યાર. એને 1000 જૂલ જેટલી એનર્જી આપી કે જેથી અહીંયા પહોંચે પણ પાછું ઉપરથી નીચે આવે. બેટા એને 10,000 જૂલ જેટલી એનર્જી આપી તો અહીંયા પહોંચે પણ પાછું ક્યાં પડે, નીચે પડે. તો યાર હવે સર આપી દીધી 1 લાખ જૂલ જેટલી એનર્જી. તો હવે એકચ્યુઅલમાં બેટા આ પદાર્થ જાય છે પૃથ્વીના ક્ષેત્રની બહાર. જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ બેટા, હા ને મગઅપ નહીં કરવાનું કે આવું થઈ જાય. તો માન 1 લાખ જૂલે એ પદાર્થ ગયો બેટા ક્ષેત્રની બહાર. તો શું 2 લાખ જૂલ આપા તો નહીં જાય તો કે સર ડેફિનેટલી જાય. શું 3 લાખ જૂલ આપીશ તો નહીં જાય તો કે સર ડેફિનેટલી જાય. તો 1 લાખ કરતા વધારે વેલ્યુ માટે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે બહાર જવાનું જ છે, કોઈ ના નથી સર. તો એ 1 લાખ જૂલ એનર્જી માટે બહાર જતું રહેશે, એમાં કોઈ ના નથી. પણ મિનિમમ કેટલી તો કે સર મિનિમમ 1 લાખ, એનાથી ઓછી 99,000 તો કે સર વો નહીં ચલેગા. है ना. તો સમજ એક લઘુત્તમ ઉર્જા પદાર્થને ક્ષેત્રમાંથી બહાર મોકલવા માટે એને આપણે એવું કહેતા છે કે કોણ છે તો કે સર એ નિષ્ક્રમણ ઉર્જા છે. તો સર લખે છે બેટા આ લોકો માટે એક પ્યારી વ્યાખ્યા કે ભાઈ કોઈ પણ પદાર્થ છે, ઠીક છે, પદાર્થને પૃથ્વીના ગ્રહના કે કોઈ પણ બેટા પૃથ્વીના લખ કે અન્ય ગ્રહના, ગ્રહ કે તારાના, ઠીક છે, પદાર્થને પૃથ્વીના કે અન્ય ગ્રહના, અન્ય તારાના, બીજું કઈ બી લઈ લે બેટા ના,
ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ની બહાર મોકલવા, ની બહાર મોકલવા, મોકવા નહીં બેટા, મોકલવા, તો બહાર મોકલવા માટે જે જરૂરી, ઠીક છે, જરૂરી લઘુત્તમ ઉર્જા છે, આ લઘુત્તમ ઉર્જાને શું કહેવામાં આવે છે બેટા? કે બંધન ઉર્જા, બંધન ઉર્જા કહે છે. અને એના જ બીજા નામ છે કે એને જ નિષ્ક્રમણ ઉર્જા પણ કહેવાય અને એને જ બેટા એસ્કેપ એનર્જી પણ કહેવાશે. ઠીક છે, તો તમારું જો મગજ કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોય તો હવે થોડું ઇક્વેશન વાઇઝ કામ કન્ટિન્યુ કરીએ કે ભાઈ સમજ અહીંયા શું કહે છે. નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવો. ચલીએ, તો એ લોકો એક જ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન આપી દીધા કે ભાઈ નિષ્ક્રમણ ઉર્જા છે એને પણ સમજાવવાની છે અને એના પરથી નિષ્ક્રમણ ઝડપ પણ લાવવાનો છે. બેટા આ જ સવાલને એકદમ સ્ટ્રેચ કરીને ખેંચીને બહુ અલગ રીતે સમજાવાય, એને એવી રીતે પણ સમજાવી શકાય કે ભાઈ કેવી રીતે? તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી પ્રારંભની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અંતિમની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પછી એમાં પાછું અમુક વસ્તુ ધારી લેવું, એ ધાર્યા પછી એને નિગ્લેક્ટ કરો અને પછી ધારો કે સમથિંગ આ પ્રમાણે છે અને પછી સવાલનો જવાબ લાવો. સો ઇટ્સ મોર બેટર બેટા સીધી ભાષામાં જવાબ લાવો. ઇટ્સ મોર બેટર કે સીધી ભાષામાં જવાબ લાવો. તો બેટા આપણે અહીંયાથી સમજવાનો છે કન્સેપ્ટ, એટલે સીધી રીતે સમજશો કે નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય? તો સર લખે છે. સમજ બેટા, સર અહીંયા શું લખે છે કે માન કદાચ આપણી પાસે એક પૃથ્વી છે. હા સર, તમે કેવું ત્યારે પૃથ્વી હાજર છે. તો માન બેટા અહીંયા પૃથ્વી હાજર છે. તો કે ઓકે સર, આ એનો સેન્ટર છે. તો કે હા સર. હવે સમજ, આ પૃથ્વી માટે આટલો પોર્શન, તો કે સર અમને ખબર છે કે આને આરી કહેવાય. માન બેટા સપાટીથી આટલું ડિસ્ટન્સ, તો કે માન અંતર h છે. અને આ જે જગ્યા છે, ઠીક છે, એ જગ્યાએ એઝ્યુમ કરો કે એક m દળનો બેટા શું રહેલો છે? પદાર્થ રહેલો છે. તો લખી શકાય બહુ ઇઝીલી કે ભાઈ પૃથ્વીના કેન્દ્રથી આ જે છે ટોટલ એ r છે અને r નો મિનિંગ શું થાય? re પ્લસ h થાય. આશા રાખું છું કે હર બચ્ચાને બેટા આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હશે. બોલ હા કે ના? ચલીએ, તો અહીંયાથી ફોર્માલિટી તમે કરી લેજો કે re એટલે પૃથ્વીની ત્રિજ્યા, h એટલે સપાટીથી ઊંચાઈ, ત્યાર પછી બેટા r એટલે re પ્લસ h છે, me એટલે પૃથ્વીનું દળ છે અને m એટલે પદાર્થનું દળ છે. તો આશા રાખું છું કે આ ફોર્માલિટી બેટા તમે પૂરી કરી દેશો. ઠીક છે, લખી દેવાનું ગુજરાતીમાં. હવે સર શું લખે છે સમજ બેટા. એકચ્યુઅલમાં આ જગ્યાએ પૃથ્વી સાથે આની એક સ્થિતિ ઉર્જા છે. તો લખે છે સર કે પદાર્થ, પદાર્થ અને પૃથ્વી, પદાર્થ અને પૃથ્વી ના તંત્રની કઈ ઉર્જા? તો કે ના તંત્રની બેટા સર લખે છે સ્થિતિ ઉર્જા. તો સમજ આ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો સર ઇટ્સ સો ઇઝી ધેટ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ જી એમ ના છેદમાં શું હોય છે? આર. ઠીક છે, આમાં બધાને જ ક્લિયર થઈ જવું છે, કોઈ કન્ફ્યુઝન નથી બેટા. જ્યાં આર નો મિનિંગ શું છે? તો કે સર ઇઝી છે કે જ્યાં આર નો મિનિંગ re પ્લસ h છે. તો સર લખે છે કે જ્યાં આર નો જે મિનિંગ છે એ શું છે? re પ્લસ h. ચલ તો હવે સર શું કહે છે સમજ. તો જો આટલી મેટર તમને ક્લિયર છે તો સર લખે છે કે જો આ પદાર્થ, સમજ સર શું કહે છે, જો આ પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય. ઠીક છે, તો જો પદાર્થ બેટા પૃથ્વીની સપાટી પર, આનો મિનિંગ આ ઉપર નથી આ નીચે છે, તો જો સપાટી પર h નો આન્સર કેટલો? તો કે સર સપાટી માટે h તો 0 થઈ જાય. તો સમજ સપાટી પર હોય તો ખબર પડે કે h, તો કે 0, કોઈ ઊંચાઈ છે જ નથી. ઇન ધેટ કેસ આ h નીકળી ગયો તો r નો મિનિંગ r થઈ ગયો. તો કે હા સર આ તમને સમજ પડી જવું છે. તો u which is equal to માઇનસ જી એમ બેટા, માઇનસ જી એમ ડિવાઇડેડ બાય r નો જે મિનિંગ છે હવે શું થઈ ગયો છે? તો કે ભાઈ r નો મિનિંગ હવે થઈ ગયો છે re. ઠીક છે, r નો મિનિંગ થઈ ગયો છે re. ચલિए અહીંયા સુધી તમે બધા ક્લિયર છો? હા સર, અમે આઈડિયા છે કે આ સમીકરણ લાવી ચૂક્યા છે. અમે આને એવું કહેતા છે કે આ શું છે? સ્થિતિ ઉર્જા છે સપાટી પર. ચલિए, તો આશા રાખું છું કે જો તમે અહીં સુધી ક્લિયર છો તો હવે અહીંયાથી આગળ આરામથી સમજી લેશો. તો સમજ સર શું કહે, આટલી જે એનર્જી છે માઇનસ, આ માઇનસ આન્સર એવું કહેવા માંગે કે એ જે પદાર્થ છે બેટા એ પૃથ્વી તરફ આકર્ષિત થયેલો છે, મતલબ કે આ એનર્જીના લીધે એ પૃથ્વીના બંધનમાં છે. સર એવું કેમ? કારણ કે પૃથ્વીનું ગ્રેવિટેશન ફોર્સ એ એમ તો બંને પર બેટા એક સરખું લાગે, પણ જ્યારે દળ વધારે બેટા હને એ બીજાને પોતાના તરફ બોલાવશે, નહીં કે પોતે પેલા તરફ જશે બેટા. સર શું કહે છે સમજે બેટા. ઠીક છે, તો સમજ સર શું કહે છે કે આ જે એનર્જી છે બેટા, આટલી જે સ્થિતિ ઉર્જા છે એના લીધે પદાર્થ પૃથ્વીના બંધનમાં છે. તો સર લખી શકે સમજ કે આ ઉર્જા ઋણ છે, જે સૂચવે બેટા, આ ગુજરાતીમાં મગજ મારી, જે સૂચવે છે કે આ ઉર્જાથી જે પદાર્થ છે બેટા, જે કોણ છે? પદાર્થ છે, પદાર્થ એ પૃથ્વીના
બંધનમાં છે. પૃથ્વીના કાં છે? બંધનમાં છે. બંધનમાં એટલે બેટા તો કે એના સાથે જકડાઈ રહેલો છે. ઠીક છે, સીધી ભાષામાં આપણે લખેલું છે. હવે આનો મિનિંગ કે બંધનમાંથી છોડાવાય કેવી રીતે? તો સમજ બેટા, આ બે સાવંસરની આંગળી છે, આ પેનને પકડી રાખે છે. તો આ બે આંગળીમાંથી મારે એને છોડવું હોય એનો મિનિંગ સમજ કે અહીંયા મેં બે કીડી બોલ્યા, હે કીડી ચાલ મારી આંગળીમાંથી આ પેન છોડાવ. ઇટ ઇઝ નોટ પોસિબલ. હા ને બેટા? પછી કોણ આવી ગયો કે માન એક નાની તિતલી આવી ગઈ ઉડતી ઉડતી. બેટા એ તિતલી આ પેનને હાથમાંથી છોડાવ તો કે ના છૂટે બેટા. મિનિમમ આમાં બે આંગળીમાં જે ફોર્સ છે એટલો ફોર્સ લગાવનારી બીજી બે આંગળી જોઈએ મિનિમમ બેટા, તો જ અને આ રીતે છૂટું કરાવી શકશે, અધરવાઇઝ નોટ પોસિબલ બેટા. તો સર શું કહે છે સમજ કે જેટલી એનર્જીથી એ બંધનમાં છે ઓછામાં ઓછી આટલી ઉર્જા આપવી પડે તો જ એ બંધનમાંથી મુક્ત થાય. તો કે હા સર કોઈ ના નથી. તો આટલી ઉર્જા આપવાની એટલે કેવી રીતે? તો બેટા આને આટલી ઉર્જા આપીને અહીંયા બેહાડી રાખવાનો તો કે ના એકચ્યુઅલ મને ફેંકવાનું છે સર એટલી ઉર્જા સાથે તો એ બહાર જાય. સર શું કહે છે સમજ પડે છે? આટલી ઉર્જા આપીને એને બહાર ફેંકવાનું છે તો એ બહાર જઈ શકશે. તો સર કહે છે કે જો આ ઉર્જા સમજ બેટા, અહીંયાથી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ કે કોને બંધન ઉર્જા કહેવાય? તો સર કહે છે જો આ ઉર્જા જેટલી લઘુત્તમ ઉર્જા પદાર્થને આપવામાં આવે ગતિ ઉર્જાના સ્વરૂપમાં, પદાર્થને ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપવામાં આવે, ઠીક છે, તો આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર નીકળી જશે. ઠીક છે, બહાર નીકળી જશે. ચલિए તો અહીંયા સુધી તમે પ્રોપર સમજી ગયા? તો કે યસ સર. અને જો એક ક્ષેત્રની બહાર નીકળી જાય આ જે એનર્જી આપી બેટા તો ત્યારે એને કહીશું કે આ બંધન ઉર્જા છે. ઠીક છે, તો કે લખીશું કે જેને શું કહે છે બેટા? તો કે જેને બંધન ઉર્જા કહે છે. ચલિए પણ સર અમારે એની વ્યાખ્યા લખવી હોય તો એ તો વેરી ફર્સ્ટ આવી ગઈ ને બેટા, વ્યાખ્યા તો વેરી ફર્સ્ટ આવી ગઈ. પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા બેટા આ શબ્દ આવવો જોઈએ. જરૂરી લઘુત્તમ ઉર્જાને શું કહેવાય? બંધન ઉર્જા કહેવાય. ચલિए તો તેથી હવે મારી પાસે સમીકરણ આવી ગયું કે માટે યુ બેટા સમજ સર શું કહે છે? યુ એસ્કેપ એનર્જી છે. હવે તમે એને અર્થ સમજો તો પણ વાંધો નહીં બેટા, પણ યુ એસ્કેપ એનર્જી છે એનું સમીકરણ આટલી ઉર્જાથી બંધનમાં છે. એ ઉર્જા જો નીચે બંધનમાં રાખે તો તમે એને ઉપર આપશો, મતલબ કે એની ડાયરેક્શન ઓપોઝિટ છે બેટા. સમજ? આ માઇનસના લીધે જો એ પૃથ્વીના બંધનમાં નીચે છે એટલી એનર્જી તમે ઉપર જવા માટે આપશો યાર, તો એનો મિનિંગ ડાયરેક્શન ઉલટી છે. તો સર એ સીધી ભાષામાં લખી શકે કે આ આન્સર છે એ GMEM ના છેદમાં શું હોય છે? તો કે ભાઈ સપાટી પર છે તો આરી હોય છે. તો આ થઈ ગયું તમારા માટે કઈ ઉર્જા? તો આ થઈ ગયું બેટા તમારા માટે બંધન ઉર્જા. આટલી એનર્જી પદાર્થને આપવામાં આવે સપાટી પર તો એ જતો રહેશે બેટા અંતરિક્ષની અંદર, એટલે કે ક્ષેત્રની કા બહાર. ચલિए અહીંયા સર શું કહે છે? નાનો MCQ આ ઉર્જા સમજ સર શું કહે છે? આ ઉર્જા પદાર્થના દળ પર શું છે? તો કે આધારિત છે. ઠીક છે, ચલિए સર શું આને જે એક બીજું ઇક્વેશન બનાવી શકાય? બનાવી શકાય બેટા, એક આરી વડે ગુણો આરી વડે ભાગો અને થઈ જશે, બટ નો નીડ બેટા. આના પછીનો જે પોર્શન છે આ બનાવીશું. તો અત્યારે આપણે સમજી લીધું કે ભાઈ આ નિષ્ક્રમણ ઉર્જા છે શું. અહીંયાથી આપણે જે આગળની વસ્તુ સમજવાની છે ઇમ્પોર્ટન્ટ એ છે કે નિષ્ક્રમણ ઝડપ શું છે. તો ઝડપનો મિનિંગ સમજ બેટા, શું એને ફેંકવાની કે નહીં ફેંકવાની? તો કે હા સર એટલે કે પદાર્થને બેટા સમજ ને સર, બાગીની વાત નથી કરતા. તો આ પેનની વાત અથવા પદાર્થની વાત છે કે જો ભાઈ આને મારે ફેંકવી છે, અહીંયાથી આ રીતે થ્રો કરીશ, તો જો થ્રો કરીશ તો કંઈક તો વેગ આપવો પડશે બેટા. તો એ જે વેગ આપ્યો ગતિ ઉર્જા મતલબ કે એક વેગ આપીએ છીએ અહીંયાથી, એ કયો વેગ હશે કે જેના લીધે એક ક્ષેત્રની બહાર નીકળી જાય? એને આપણે નામ આપવાના છે કે વેગ. એટલે એને બોલીશું કયો વેગ છે? નિષ્ક્રમણ વેગ અથવા નિષ્ક્રમણ ઝડપ. ચલીએ તો સર એન્ટર કરે છે કે હેશટેગ. અહીંયાથી થિયરી એ છે પણ ટોપિક જે છે એમાં થોડો ચેન્જીસ કે આપણે જે વસ્તુ ઉર્જા સ્વરૂપે સમય છે અને ઝડપ સ્વરૂપે સર લખે છે બેટા નિષ્ક્રમણ વેગ પણ લખાય ઝડપ પણ લખાય. ઠીક છે, ચલિए તો કોને બેટા નિષ્ક્રમણ વેગ કહેવાય? તો વેરી ફર્સ્ટ એના માટે આપણે વ્યાખ્યા આપશું કે જેવી રીતે બેટા એક ઉર્જા હતી ને લઘુત્તમ, હે ને, એવી રીતે લઘુત્તમ વેગ અથવા તો ઝડપ કે જ્યારે એક ક્ષેત્રની બહાર નીકળી જાય. તો સર લખે છે કે જે લઘુત્તમ વેગ માટે, અથવા કોઈને અત્યારે ઝડપ લખે તો પણ કોઈ ના નથી, જે લઘુત્તમ વેગ માટે પદાર્થ પૃથ્વીના ક્ષેત્રની બહાર નીકળશે તેને નિષ્ક્રમણ વેગ કહે છે. ઠીક છે,
તો આશા રાખ્યું છું કે તમે આરામથી સમજી લેશો બેટા. સર શું કહે છે સમજ. જે લઘુત્તમ વેગ માટે પદાર્થ પૃથ્વીના ક્ષેત્રની કાં નીકળી જાય, બહાર નીકળી જાય, તેને નિષ્ક્રમણ વેગ કહે છે. ઠીક. ચલીએ તો સર હવે એનું સમીકરણ કેવી રીતે લાવવાના? તો સર લખે છે સમજ કે આનું સમીકરણ કેવી રીતે લાવશો? આપણે એને બંધન ઉર્જા જેટલી ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપીશું. તો લખીએ જો પદાર્થને જરૂરી જે બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપતા, ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપતા એટલે કે આપવામાં આવે તો સર લખે છે કે જો પદાર્થની જરૂરી જે ઉર્જા છે બેટા બંધન ઉર્જા એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં જો આપણે આપી દઈએ તો કઈ રીતે? તો એનો મિનિંગ એવું થયું કે યુ જે બંધન ઉર્જા છે એ આપવાની છે ગતિ ઉર્જા કે ના ફોર્મમાં. તો સર લખી શકે કે આ યુ નો મિનિંગ GMEM ના છેદમાં શું છે કે સપાટી પરથી તો આરી છે. અને ગતિ ઉર્જાનો મિનિંગ થાય બેટા 1/2 m દળના પદાર્થને તમે ફેંકવાના છો, કોઈક વેગથી ફેંકવાનો છો. એ જે વેગ છે ને એ જે વેગ એને બેટા નિષ્ક્રમણ વેગ કહેવાશે. કે જ્યાં VE નો મિનિંગ આપણા માટે શું છે? તો એનો મિનિંગ છે બેટા આપણા માટે નિષ્ક્રમણ વેગ અથવા તો બેટા શું થઈ ગયો? તો કે ઝડપ થઈ ગયો. ઠીક છે. તો આ નિષ્ક્રમણ વેગ અથવા શું થઈ ગયું બેટા? ઝડપ થઈ ગયો. ચલીએ તો અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો આગળ વધીશું. કે સમજ બેટા સર શું કહે છે. જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો આગળની ચર્ચાઓ સમજતા ગયા કે ભાઈ અહીંયાથી અમે આરામથી સમજી લઈએ છીએ સર કે આ એક ME અને એક ME કેન્સલ. તો કે હા સર સોરી MM કેન્સલ બેટા. કોણ કેન્સલ? MM કેન્સલ. આ બે છે એ અપર સાઈડ જશે. તો જો એ રીતે બે ઉપર જાય તો લખી શકાય કે VE નો વર્ગ માટે જે VE છે એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ નીચેથી બે ઉપર જતા રહ્યા તો સર લખી શકે કે 2GME ના છેદમાં શું છે? તો બેટા RE છે. તો VE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GME ના છેદમાં શું છે? RE સ્ક્વેર. વર્ગ સામે જશે તો શું બનશે સર? વર્ગમૂળ બનશે. સો VE ઇઝ ઇક્વલ ટુ વર્ગ સામે જવાથી વર્ગમૂળમાં 2GME ના છેદમાં RE. અને આ જે પ્રાપ્ત થયું બેટા આ જે પ્રાપ્ત થયું એ પ્રથમ ઇક્વેશન છે નિષ્ક્રમણ વેગ માટે. પ્રથમ ઇક્વેશન છે કયા વેગ માટે? નિષ્ક્રમણ વેગ માટે. ઠીક છે. ચલિએ આ જ સમીકરણમાં થોડું બેટા એડ કરીએ. સમજ સર શું કહે છે? થોડું એડ કરીએ. અને કઈ રીતે એડ કરીએ તમે સમજી શકશો કે ભાઈ જો આ જ સમીકરણને માન બેટા આ જ સમીકરણને સર એવું કહે છે કે VE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2GME અપોન RE છે. મારી કોઈ ના નથી. જો એને RE વડે ગુણવામાં આવે ને RE વડે ભાગવામાં આવે તો લખી શકાય કે VE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ GME અપોન RE સ્ક્વેર. તો કે હા સર 2 સાઈડ ઉપર રાખો. GME ના છેદમાં શું છે? RE સ્ક્વેર. અને હજુ એક RE બાકી છે. તો કે યસ સર. અને બચ્ચાને ખબર છે હવે તો કે GME ના છેદમાં RE સ્ક્વેર સરનો મિનિંગ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પર. સો લખી શકાય કે માટે હવે VE ઇઝ ઇક્વલ ટુ એક બીજું સમીકરણ અંડર રૂટ છે. તો કે હા સર 2 તો કે 2 પછી બેટા GME ના છેદમાં RE સ્ક્વેર નો મિનિંગ GE છે અને ઇન્ટુ શું છે? RE છે. 2 નાઇસ. તો જો તમે આ સમીકરણ પણ જોઈ લીધું તો લખી શકાય કે આ પ્રથમ સમીકરણ છે નિષ્ક્રમણ વેગ માટે. આ બીજું સમીકરણ છે. બેટા ચેક કર સર શું કહે છે. શું અહીંયા પદાર્થનું દળ છે? તો કે ના સર. ME પૃથ્વીનું દળ છે. શું બેટા નીચેનામાં છે પદાર્થનું દળ? તો કે ના સર. તો એકચ્યુઅલમાં નિષ્ક્રમણ વેગ એ પૃથ્વીના દળ પર આધાર રાખશે, પદાર્થના દળ ઉપર આધાર નહીં રાખશે. તો એ જે અગત્યની ઇન્ફોર્મેશન છે બેટા એને પણ આપણે એડ કરી દઈએ કે સમજ મારા પ્યારા વિદ્યાર્થી મિત્ર. એ બચ્ચું સમજતા જાઓ ધીમે ધીમે. સર શું કહે છે? તો કે ભાઈ લખી શકાય બહુ શાંતિથી બહુ આરામથી સમજતા કે આ નિષ્ક્રમણ વેગ એ પદાર્થના દળ પર આધારિત નથી. જ્યારે નિષ્ક્રમણ ઉર્જા એ દળ ઉપર આધાર રાખે છે. હવે બેટા અહીંયા જો તમારો સવાલ પતી જાય મારી કોઈ ના નથી. જો તમે એવું માનો છો કે અહીંયા અમારો સવાલ પતી ગયો then it's okay. બટ સમજ આપણે એમાંથી થોડા નાના અમુક MCQ બનાવી શકીએ છીએ. તો સમજ એક MCQ સર બનાવે છે પૃથ્વી માટે. સર લખે છે # કોના માટે? પૃથ્વી માટે. તો લખી શકાય કે પૃથ્વી માટે બેટા આપણને હરેક વેલ્યુ ખબર છે. સર કેવી રીતે હરેક વેલ્યુ? તો લખ યાર પૃથ્વી માટે અહીંયાથી લખો કે અહીંથી લખો મારી કોઈ ના નથી. પૃથ્વી માટે VE નો મિનિંગ શું છે? તો કે ભાઈ અંડર રૂટ 2GME ના છેદમાં શું છે? RE છે. યસ સર 2GME ના છેદમાં શું છે? RE છે. તો સમજ સર શું કહે છે? યાર શું તમને અહીંયા G ખબર છે? તો કે હા સર 6.67 10⁻11. શું તમને ME ખબર છે? તો કે હા સર પૃથ્વીનું દળ અમને ખબર છે 2 × 10 ની કેટલી? તો કે બહુ મારા બેટા 6 × 10⁻24. કેટલી બેટા? 6 × 10⁻24. અને શું તમને RE ખબર છે? તો કે હા સર 6.4 × 10 ની કેટલી? 6 ઘાત. હે. તો જો એ બધી વેલ્યુ મૂકીએ તો VE પૃથ્વી માટે જે મળે છે
એ આન્સર છે બેટા 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. બહુ ધ્યાનથી સમજે સર શું કહે છે. એવું નથી કે આ મગઅપ કર્યું છે કે બેટા, એવું નથી કે આ તમારે ગોખી લેવાનું છે. આ એ વેલ્યુ છે બેટા જે તમે દરેક કિંમતો મૂક્યા પછી આન્સરના સ્વરૂપમાં લાવશો. હવે આશા રાખું છું કે આટલું તમે કરી લેશો. તમારો આન્સર બેટા વર્ગમૂળની અંદર શું આવશે? તો વર્ગમૂળની અંદર લગભગ 121 ની આજુબાજુ રહેવા દેજો અને 10 ની 6 ઘાત હશે. 6 ઘાતનો વર્ગમૂળ 1 કિલોમીટરમાં થઈ જશે. ઠીક છે, 3 થવાથી, અને બાકીના વર્ગમૂળ 11.5 સમથિંગ આવી જશે. તો એ કેલ્ક્યુલેટરમાં તમે કરી શકશો. પણ સર તમને કહે છે કે ભાઈ પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. વોટ ઇઝ ધ મીન ઓફ ધીસ વેલ્યુ બેટા? તો સમજ સર શું કહે. આ પેન ને ફેંકવી છે, ફેંકી દે. કેટલા વેગથી? 11.2, 11.3. એ ગયો બેટા ક્ષેત્રની બહાર. મતલબ કે પાછો ક્યારે ના આવશે? હો સર એવું કે? હા બેટા સેમ એવું. સમજ સર શું કહે છે. આ સેલ છે બેટા, તો આ સેલ છે એને ફેંકી દે. કેટલા વેગથી? 11.2 કિલોમીટર પર સેકન્ડ. સર સેલ અને પેન તો અલગ અલગ છે, તો અલગ અલગ વેગ નહીં આવો જોઈએ. ના બેટા, સર શું કહે છે, મારે આને ફેંકવો છે કેટલા વેગથી? 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો સેમ સમજ બેટા, એકના બદલે મેં 2 સેલ લીધા. તો આ બંને સેલને કેટલા વેગથી ફેંકવા જોઈએ કે જેથી બેટા હે ને કે જેથી એ પૃથ્વીના ક્ષેત્રની બહાર જાય? સર 11.2 છે. કેમ? એ પદાર્થના દળ ઉપર આધાર રાખતો નથી બેટા. તો એ આના ઉપર પણ આધાર રાખતો નથી બેટા. કે મને આખો લઈ લેવામાં આવે તો પણ આધાર રાખતો નથી બેટા. કારણ કે મને એટલા વેગથી ફેંકવા માટે આપવી પડતી એનર્જી અલગ હશે બેટા. આપવી પડતી એનર્જી અલગ હશે, અને એ એનર્જી બેટા અહીંયા છે જે દળ ઉપર આધાર રાખે. એટલે ફેંકવા માટે ઉર્જા આપવી પડે, એ દળ ઉપર આધાર રાખે. પણ વેગ કેટલો? તો એટલી ઉર્જા આપો કે હરેકનો વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ બનેલો રહે બેટા. ઠીક છે, તો કોઈને એવું લાગતું હશે ખાલી 11 ની ઝડપથી ફેંકીએ તો જ બહાર જતું રહે કે? બહુ મારા બેટા 11 કિલોમીટર પર આવર નથી, કિલોમીટર પર સેકન્ડ છે બેટા. એટલે એકવાર શાંતિથી બેસીને ફીલ કર કે 11.2 કિલોમીટર પર સેકન્ડ આ વેગ હશે કેટલો યાર, હે ને? બેસીને ફીલ કર શાંતિથી બેટા એકવાર. ચલીએ તો આગળ વધીએ કે સર આ રીતે અન્ય સવાલો થઈ શકે. અરે અન્ય નહીં બેટા, ઢગલા સવાલ થઈ શકે. તો સર શું કહે છે સમજ બેટા, કે આ રીતે જો તમે ચંદ્ર માટે શોધો તો ચંદ્ર માટે સર કહે છે કે ચંદ્ર માટે તમારો જે નિષ્ક્રમણ વેગ છે ને બેટા, એ નિયરલી ઇક્વલ ટુ 2.3 છે. બહુ ઓછો છે એવું કહી શકાય કે ભાઈ 2.3 કિલોમીટર પર સેકન્ડ જેટલો જ વેગ છે. ઠીક, નિષ્ક્રમણ વેગ. આટલા વેગથી આવો તો તમે ચંદ્રના વાતાવરણમાંથી બહાર આવી જશો. વાતાવરણ તો નહીં કહેવાય, પણ ચંદ્રના ગ્રેવિટેશન ફોર્સમાંથી બહાર આવી જશો. બીજી મેટર સમજ બેટા. કદાચ કોઈને ક્વેશ્ચન થાય કે સર સૂર્ય માટે, તો સૂર્ય માટે ઘણો વિશાળ છે બેટા. તો સૂર્ય માટે જો કોઈને ઈચ્છા થાય કે સર એ કેટલું હશે, તો સર કહે છે કે v for the sun which is equal to 618 કિલોમીટર પર આવર. ઓહો, it is too huge. યસ બેટા, 618 કિલોમીટર પર સેકન્ડ આટલો વેગ તમને જોઈશે એના ક્ષેત્રમાંથી બેટા બહાર આવવા માટે. ઠીક છે, ચલીએ યાર અહીંયા સુધી ક્લિયર બેટા? આ તો કઈ નથી, આ બહુ ઓછી, મતલબ કે એક બહુ નાની વેલ્યુ છે. તો અહીંયાથી જો તમે તૈયાર છો તો સર હજુ એક ઇન્ફોર્મેશન આપે છે, ધેટ ઇઝ મચ ગુડ ઇન્ફોર્મેશન. સમજ બેટા, નામ બધાએ સાંભળ્યું હશે બ્લેક હોલ. તો કે યસ સર બ્લેક હોલ નામ અમે સાંભળ્યું છે. તો સમજ બેટા બ્લેક હોલ શું છે? જેને તમે જોઈ નથી શકતા. સર મતલબ? તો સમજ બેટા, સર કહે છે કે આનો મતલબ શું છે. સર વેરી ફર્સ્ટ એક રેડી કરે છે બેટા તમારા માટે બ્લેક હોલ. ઓહો સર મતલબ કે અમને દેખાશે? અરે બેટા એ ઇટ જસ્ટ ફિગર આઉટ છે. ઇટ જસ્ટ અ વન ફિગર આઉટ ધેટ યુ કેન જસ્ટ લુક એટ. સમજ બેટા? ઓહો, ફીલ ધી કલર વિથ બ્લેક. ચલિए તો સમજ આ એક બ્લેક હોલ છે. સર અમને તો બ્લેક હોલ દેખાય છે બેટા. એવું નથી, બ્લેક હોલ દેખાય છે ઇટ મીન્સ યુ કેન જસ્ટ વિઝ્યુઅલાઇઝ ધીસ બ્લેક પાર્ટ બેટા. સમજ હે ને? તો ડાર્કનેસ તો એમ બી બેટા તમને ફીલ થાય કે આ ડાર્કનેસ છે. બધી લાઇટો બંધ કરી દે, આંખ બંધ કરી દે, આ શું છે? આ ડાર્કનેસ છે બેટા. આનો મિનિંગ એવું નથી તમને દેખાયું બેટા. આનો મિનિંગ ડાર્કનેસ છે. આનો મિનિંગ તમે કોઈ જોઈ નથી શકતા. કાળો કલર દેખાવો અને ડાર્કનેસ બેટા, આ બેનો એક ડિફરન્સ છે ને, બહુ શાંતિથી સમજો. કોઈ વસ્તુ બ્લેક છે અને કોઈ વસ્તુ દેખાતી નથી એટલે બ્લેક અહેસાસ થાય છે. આ બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ યાર. હા કે? તો આંખ બંધ કરીને બેટા સમજ કે કઈ વસ્તુ તમને કોઈ દેખાતી જ નથી, આ ડાર્કનેસ છે બેટા. સમજ શું કહેવા માંગે છે સર? અને તો બ્લેક હોલ છે બેટા એ દેખાતો નથી, મતલબ કે બ્લેક મહેસૂસ થઈ રહ્યો છે તમને. તો આ બ્લેક હોલ બેટા એક એવી વસ્તુ છે કે જેના અંદર બેટા ઘણી બધી ગ્રેવિટી છે. શાના લીધે? અત્યંત પ્રચંડ માસના કારણે એની ગ્રેવિટી બેટા બહુ વધારે છે. અને એની ગ્રેવિટી વધારે હોવાના કારણે હરેક પદાર્થને બેટા એની અંદર ને અંદર ખેંચતો જાય છે, અંદર ને અંદર ખેંચે છે. એટલે સમગ્ર તારો બેટા કદાચ એવું થાય કે ગતિ કરતા કરતા એની આસપાસના એના એરિયામાં આવી જાય તો એ સમગ્ર તારાને બેટા ખુદની અંદર સમાવી લેશે. સર શું કહે છે સમજ પડે? અને એ બધી ખગોળીય ઘટનાઓના આધારે જ બેટા આપણને ખબર પડી છે કે આ પ્રકારની એક વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. એની પૂરતા સાબિતીઓ પણ બેટા મળી ચૂકી છે. ઠીક છે, ચલીએ તો એ બાબત અલગ છે. પણ સર આપણે એને કેમ નથી જોઈ શકતા? તો સમજ બેટા, જોવા માટે તમારી આંખમાંથી એક દ્રષ્ટિ કિરણ નીકળે. તો હા સર તમાન બેટા આ તમે છો, यूं बागलाल के साथ खड़े हुए कहाँ पे बेटा मालूम नहीं कहाँ पे. તો સમજ બેટા આ તમે અહીંયા છો પોતાના ફ્રેન્ડની સાથે.
અને તમે અહીંયાથી આ સામે કદાચ બ્લેક હોલ તરફ નજર બી નાખો છો, સમજ કે કદાચ ખબર નથી આવું કંઈ છે કે નથી, પણ તમે એવું લાગે છે કે અહીંયા કંઈક છે એમ, તમે કંઈક જોવો છો. તો બેટા આ ગયું તમારું દ્રષ્ટિ કિરણ. સર દ્રષ્ટિ કિરણ તો સુરેખ આવે બેટા, તરંગ સ્વરૂપે બી આવે. શાંતિથી શીખીશું 12માં, સાલી સમજવા પર ધ્યાન આપ. એકચ્યુઅલમાં એ તરંગ સ્વરૂપ છે, પણ ડિસ્ટન્સના આધારે આપણે એને સુરેખ તરીકે એઝ્યુમ કરીને ભણતા હોઈએ છીએ. તો આ જે દ્રષ્ટિ કિરણ જાય છે બેટા, એ કિરણ જ્યારે અહીંયા પહોંચે છે તો સમજ, કોઈ બી વસ્તુ રિટર્ન થઈને આવે ને પ્રકાશ, ત્યારે તમને ફીલ થાય કે અહીંયા કોઈ વસ્તુ છે. મતલબ સમજ કે આ દ્રષ્ટિ કિરણ બેટા એ જગ્યાથી રિટર્ન થઈને મને મહેસૂસ થાય, એટલે લાગે કે ત્યાં કંઈક છે એનું પ્રતિબિંબ રેટિના ઉપર રચાય બેટા. પણ એકચ્યુઅલમાં આના માટે જો કોઈ વસ્તુએ બહાર જવું હોય તો એના માટે બહાર નીકળવા જેનો વેગ છે, આ વેગ છે ને બેટા, મતલબ કે જે નિષ્ક્રમણ વેગ છે કોના માટે? બ્લેક હોલ માટે બેટા. તો એ નિષ્ક્રમણ વેગ જે છે એ ઘણો મોટો છે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ કરતા. સો ઇવન પ્રકાશનો વેગ પણ ઓછો છે અહીંયાથી બેટા રિટર્ન થવા માટે. સર શું કહે છે સમજ, પ્રકાશનો વેગ પણ બેટા ઓછો પડી ગયો, રાઈટ, આ નિષ્ક્રમણ વેગ કરતા બહાર નીકળવા માટે. એટલે આને બેટા તમે નરી આંખે અથવા સીધું દ્રષ્ટિ કિરણ બેટા તમે આંખ સુધી મેળવી શકતા નથી. એટલે એને ખગોળીય ઘટના દ્વારા ઉલ્લેખ થયો છે કે ઘણી બધી વસ્તુ બેટા સમજ, કોઈ અવકાશીય પદાર્થ એની દિશાને બેટા ભટકીને કોઈક રીતે આમાં સમાવેશ થઈ જશે અને આવી ખગોળીય ઘટના એ તમને બ્લેક હોલ વિશેની બેટા અસ્તિત્વ છે એવું મહેસૂસ કરાવે છે. ઠીક છે, ચલીએ. તો કોઈ કહે કે બ્લેક હોલ કેમ નથી દેખાતો, તો સાયન્ટિફિક લેંગ્વેજમાં બેટા જવાબ આપજો કે એના માટે જે નિષ્ક્રમણ વેગ છે એ પ્રકાશના વેગ કરતા પણ વધારે છે. એ પ્રકાશના વેગ કરતા વધારે છે એટલે ઇવન જે પ્રકાશ ગયો છે એ પણ એની સપાટીને છોડીને પાછો આવી શકતો નથી. એટલે તમે એ વસ્તુને બેટા જોઈ નથી શકતા. ઠીક સર, મને સમજ નહીં પડી. તો સમજ નહીં પડી તે કામ કર, તમે કોઈ રૂમમાં હશો એ રૂમને આખો પેક કરી દે, બધા બેટા બારી દરવાજો બંધ કરી દે, પડદાઓ પાડી દે અને લાઇટ એવું બંધ કરી દે. મતલબ કે રાત જેવું વાતાવરણનું સર્જન કરી દે અને એ રૂમમાં જોવા પ્રયત્ન કરશું. આસપાસ રહેલી બધી વસ્તુ તમને દેખાય છે? નહીં દેખાશે બેટા. વસ્તુ ત્યારે દેખાય જ્યારે પ્રકાશની હાજરી છે, પરાવર્તન પામેલું કિરણ તમારી આંખોમાં પહોંચે છે. તો જ્યારે બેટા પ્રકાશની હાજરી નથી, કોઈ વસ્તુનું રિફ્લેક્શન તમારી આંખ સુધી જવાનું છે નથી, હાઉ યુ કેન સી બેટા, તમે કોઈ વસ્તુ જોઈ જ નહીં શકશો. બસ એ જ અહીંયા છે બેટા, કિરણ પરાવર્તિત થયેલું આવી જ નથી રહેલું તો તમે જોઈ કેવી રીતે શકવાના? તો હવે મને કોઈ પૂછશે સર એટલે મતલબ કે મારો રૂમ અંધારામાં એ કાળો પદાર્થ છે. અલા બેટા એવું નથી યાર, તમે તો આરામથી પ્રકાશ ચાલુ કરો તો દેખાતું થઈ ગયું. તે બ્લેક પદાર્થ નથી, પણ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું સમજવા માટે. ઠીક છે, ચલીએ યાર આગળ વધીશું. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય જસ્ટ ગીવ મી અ કમેન્ટ, સર વી નીડ ધ ઇન્ફોર્મેશન ફોર બ્લેક હોલ. ઠીક છે, આપણે કંઈક બનાવવા માટે પ્રયત્ન કરીશું યાર. ચલીએ આગળ વધીએ. અહીંયા શું સવાલ કીધો છે સમજીએ. સમજ, સવાલ એવો કીધો છે બેટા એકદમ નોર્મલ બચ્ચું જैसा ક્વેશ્चन है. समझ, સવાલ એવો કીધો કે નિષ્ક્રમણ ઝડપના અર્થમાં જણાવો કે ચંદ્રને બિચારાને વાતાવરણ નથી. સર ચંદ્રનું દળ તો કે ભાઈ 7.36 × 10⁻22 કિલોગ્રામ. સર શું મોડે કરવાનું? કેપેસિટી હોય તો કરી નાખો. ત્રિજ્યા 1856 કિલોમીટર બેટા. પૃથ્વીની કેટલી? 6400. ચંદ્રની કેટલી? 1856. યાદ રાખી શકો 1800 ની આસપાસ, બરાબર, અથવા 1900 ની આસપાસ. ચલીએ એક્ઝેક્ટલી મોડે કરો, સારી બાબત છે, નહીં રહી ટેન્શન ના લો. હવે સમજ સર શું કહે છે કે ચંદ્રનું જે નિષ્ક્રમણ વેગ છે એ છે બેટા 2.3 કિલોમીટર પર સેકન્ડ. ઠીક, ચંદ્ર માટે જે નિષ્ક્રમણ વેગ છે કેટલો છે? 2.3 કિલોમીટર પર સેકન્ડ છે. હા ને? તો સમજ, આ વેગ બેટા ચંદ્રની સપાટી પર બહુ આરામથી વાયુઓને પ્રાપ્ત થઈ જાય. કેમ? કારણ કે ચંદ્રની સપાટી પર બેટા તાપમાનનો તફાવત ઘણો મોટો છે. સમજ્યા સર શું કહે છે? તાપમાન તફાવત ઘણો મોટો છે. તો એ તાપમાનનો તફાવત ઘણો મોટો છે, પણ એ ટેમ્પરેચરના કારણે બેટા એને જે ઉષ્મીય ઉર્જા મળે એ ઉષ્મીય ઉર્જાના કારણે બેટા બહુ આરામથી એ વાયુઓને જે પ્રાપ્ત થતો વેગ છે એ એના નિષ્ક્રમણ વેગ કરતા વધી જશે. એ જે ઉષ્મીય ઉર્જા એટલે કે તાપમાનમાં ડિફરન્સ છે જ, પણ એ તાપમાન ઘણું વધારે થાય ઘણું ઓછું થાય. તો અહીંયા જે ઘણું વધુ ટેમ્પરેચર છે એ આરામથી બેટા એટલી ઉષ્મીય ઉર્જા આપી દેશે વાયુઓને કે જેથી એને પ્રાપ્ત થતો વેગ એના નિષ્ક્રમણ વેગ કરતા વધારે હોય. એટલે વાયુ છે બેટા સપાટી પર તકતો નથી અને એ ગુરુત્વાકર્ષણ ચંદ્રના છોડીને બેટા બહાર નીકળી જઈ શકે છે. સો ધેટ્સ વાય બેટા ચંદ્રને કોઈ પ્રકારનું વાતાવરણ નથી. આ પ્રકારની માહિતી તમે લાવી શકો. સર આ ઉર્જા કેવી છે? આ તાપમાન વાળું મતલબ કે ખબર નહીં પડી. તો બેટા એના માટે આપણા માટે સંપૂર્ણ ચેપ્ટર છે જે તમારી રાહ જોઈ છે બેટા. ક્યારે? તો કે હજુ બહુ વાર છે. હજુ તો આપણા પછી ઘન પદાર્થો માટે ભણીશું, પછી તરલ પદાર્થો માટે, પછી એ તાપમાન વાળી ચર્ચા ઉપર બેટા આપણે એન્ટર થઈશું. ઠીક છે, ચલીએ આગળ વધીએ. હવે શું કહે છે? હવે એવું કીધું યાર કે ધ્રુવ પાસે પૃથ્વીની સપાટી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કરતા વિષુવ પાસે પૃથ્વીની સપાટી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી? ચલીએ તેના માટે સર તમને એક સિમ્પલ વસ્તુ સમજાવે છે. બેટા પૃથ્વી કેવી? તો કે ગોલ ગોલ. એ તો બચપનમાં, પછી જ્યારે ભણ્યા ત્યારે ખબર પડી કે સર પૃથ્વી થોડી ઉપસેલી છે વિષુવથી, થોડી ચપટી છે ધ્રુવોથી. તો એ જ મેટરને આપણે એકચ્યુઅલમાં યુઝ કરીએ.
समझ सर શું કહે છે શું બેટા ધ્રુવ પદાર્થોની કોઈ લંબાઈ છે તો કે હા સર ધ્રુવ પદાર્થની બેટા બે ધ્રુવો વચ્ચે તો આ બે ધ્રુવો વચ્ચે કંઈક અંતર છે ને એ રીતે વિશ્વના બેટા આ બે છેડાઓ વચ્ચે કોઈ અંતર છે એવું સમજ તો એકચ્યુઅલમાં માનો કે આનો ડિસ્ટન્સ આર છે માનો બેટા ટોટલ ડિસ્ટન્સ આર છે જસ્ટ ફોર એક્ઝામ્પલ તો આ જે ડિસ્ટન્સ છે ને એ 21 કિલોમીટર વધારે છે વત્તા 21 કિલોમીટર તો તમે અહીંયા સમજી ગયા કે સર શું કહેવા માંગ્યા તો કે હા સર કે ધ્રુવો કરતા વિષુવ પાસે જે બેટા પોર્શન છે 21 કિલોમીટર વધારે છે મતલબ કે આની કરતા આ પોર્શન કેટલો વધારે છે 21 કિલોમીટર બેટા વધારે છે ઠીક છે ચલિए તો સમજ સર શું કહે છે કે અહીંયા જે 21 કિલોમીટરનો ભાગ એટલે ઇન્સ્ટોટ થોડું નાનું જે ડિસ્ટન્સ છે ને એ વધારે છે તો જો એ ડિસ્ટન્સ વધારે હોય તો એના લીધે ફેર પડે બેટા શામાં ફેર પડે તો કે v નું સમીકરણ ચેક કરો બેટા v નું સમીકરણ શું છે નિષ્ક્રમણ વેગ v which is equal to બેટા which is equal to under root 2gme ઠીક છે 2gme ના છેદમાં શું છે r છે અથવા તો re છે બેટા ઠીક છે તો જો તમે આ બાબત જાણો છો તો ચેક કરો g અચળ m અચળ r અને v ને સંબંધ કયો છે તો કે સર વ્યસ્ત પ્રમાણ છે તો લખી શકાય કે જે જગ્યાએ બેટા સમજ લખી શકાય કે જે જગ્યાએ r કેવું ઓછું है ना r क्यों बेटा ओछो तो ये जगह निष्क्रमण के वेग ओहो बेटा जस्ट 1 मिनट होप सो देयर इज सम टाइप ऑफ एरर 2gme अपॉन r तो के हाँ सर तो जहाँ r ओछो हाँ छेद ओछो तो निष्क्रमण वेग क्यों बेटा વધારે તો ત્યાં v વધારે હોઈ શકે ઓકે કોઈ ના નથી हाँ यार बराबर છે ચલે તો અહીંયા જે v છે એ કેવો હશે વધારે અને જ્યાં બેટા r કેવો હશે તો r કેવો હશે વધારે તો નિષ્ક્રમણ વેગ કેવો હશે ઓછો અરે आई थिंक इट इज गोइंग समथिंग डिफरेंट v is equal to under root 2g बेटा 2g into શું છે r અહીંયાથી પણ થઈ શકે પણ g બેટા અલગ અલગ જગ્યાએ ચેન્જ થયા કરે તો કે હા સર g ફરી પાછો અમને એવું ખબર પડે કે સર g અહીંયા બી અલગ છે ને g અહીંયા બી અલગ છે તો ઠીક છે આપણે એ પ્રમાણે મેટર જોઈએ કે સમજ બેટા હવે અહીંયાથી આપણે એકચ્યુઅલમાં વસ્તુ એન્ટર કરાવીએ કે જો કદાચ કોઈ અહીંયા છે ધ્રુવો પર છે ઠીક છે અને કદાચ કોઈ બેટા કાં છે વિષુવ પર છે તો જે ધ્રુવ છે એનો ડિસ્ટન્સ કેવું છે તો કે સર ઓછું છે તો જો ધ્રુવો ઉપર ડિસ્ટન્સ ઓછું છે તો ડેફિનેટલી અહીંયાથી છોડવા માટે નિષ્ક્રમણ વેગ v કેવો હશે વધારે હશે અને બેટા સમજ અહીંયા કોણ છે તો કે સર વિષુવ છે તો વિષુવ પર અંતર વધારે છે ચેક કર 21 કિલોમીટર વધારે છે તો જો ત્યાં અંતર કેવું છે તો કે અંતર તો વધારે છે તો ત્યાં વેગ કેવો હશે તો કે અહીંયા v ઓછો હશે ચલિए તો વિષુવ પર v ઓછો અને બેટા ધ્રુવ પર v વધારે તો લખી શકાય કે ધ્રુવ પાસે પૃથ્વીની સપાટી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કરતા ધ્રુવ વાળી ઝડપ કરતા નિષ્ક્રમણ જે હોય છે બેટા વિષુવવૃત્ત પાસે જે છે બેટા તો એના માટે નિષ્ક્રમણ ઝડપ કેવી હશે તો ધ્રુવ પર વધારે તો આ બાજુ બેટા ઓછી હશે કેવી હશે ઓછી હશે ઠીક છે ચલિए યાર આગળ વધીએ આના પછી શું કીધું છે સમજ આના પછીનો જે એમસીક્યુ છે એમાં એ પ્રકારની વાતો કરેલી છે સર શું વાત કરેલી છે તો સમજ કે બે ગ્રહોની ઘનતાઓ અનુક્રમે ρ1 અને ρ2 છે તો વેરી ફર્સ્ટ બેટા આપણે બે ગ્રહો છે એવું કાલ્પનિકતાથી ધારી લેશું માન બેટા પહેલો ગ્રહ અને માન બેટા બીજો ગ્રહ અલગ અલગ ગ્રહો છે તો ધારી લેવું કે આના માટે ઘનતા ρ1 છે અને આના માટે ઘનતા ρ2 છે તેમની ત્રિજ્યાઓ મતલબ સમજ પહેલા માટે કંઈક ત્રિજ્યા હશે એને r1 કીધી અને બીજા માટે ત્રિજ્યા છે એને r2 કીધી તો તેમની સપાટી પર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર v કેટલો તો આપણે v નું એક એવું ઇક્વેશન બનાવવું પડશે કે જે r અને ρ ઉપર બેટા ડિપેન્ડન્ટ હોય અને બીજી બધી વસ્તુ કેવી હોય અચળ હોય ચલિए તો સમજ એવું કેવી રીતે ડેવલપ થશે તો સમજ યાર સર લખી શકે કે નિષ્ક્રમણ વેગ v માટે આપણને એવું ખબર છે કે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gme ના છેદમાં શું છે r છે ચલિए તો અહીંયા આપણી પાસે આ દળ છે બેટા જે એન્ટ્રી કરાવી શકે છે કોની દળ છે એન્ટ્રી કરાવી શકે ઘનતાની તો લખી શકાય 2g ના છેદમાં r સર દળ એટલે બેટા ઘનતા ગુણ્યા કદ ગોળ જ હશે એટલે 4/3 પાઈ r જે બી હશે એની 3 ઘાત તો માટે હવે લખી શકાય કે તેથી શું ખબર પડી યાર તો તેથી એવું ખબર પડી કે 4 × 8 મતલબ 2 મતલબ કે 8 થઈ ગયો બેટા આ g છે તો કે હા સર આ g છે 4 છે 4 તો નીકળી ગયો તો g છે ρ છે પાઈ છે નીચે 3 છે તો કે ઓકે સર નીચે 3 છે આરી ઉપર 3 નીચે એક તારી બેટા એક કેન્સલ થઈ ગયો તો આરી નો સ્ક્વેર આવી જશે ઠીક છે ચલિए તો અહીંથી જોતા હવે શું સમજ પડી સમજ બેટા 8 અચળ 3 અચળ g અચળ પાઈ અચળ તો સર લખી શકે માટે v વેરીઝ સમજ બેટા નિષ્ક્રમણ વેગ જે છે કોના સમપ્રમાણમાં છે તો ρ અને r સ્ક્વેર કારણ કે બીજું બધું તો અચળ છે તો સર લખે v વેરીઝ અંડર રૂટ ρ અને શું હશે r સ્ક્વેર ઠીક છે ચલિए તો હવે લખવાનું છે v1 અને v2 માટે સો ઉપર v1 અને નીચે v2 તો લખી શકાય બંને માટે શું હશે તો કે સર વર્ગમૂળ ρ પહેલાનો અને પહેલાની ત્રિજ્યાનો વર્ગ છેદમાં ρ બીજાનો અને બીજાની ત્રિજ્યાનો વર્ગ બોલ હા કે બોલ ના બેટા હોપ સો ઇઝીલી તમે સમજી શક્યા છો કે આ એમસીક્યુ કેવા શું માંગે છે ઠીક અને એ પ્રમાણે જોતા ખબર પડે કે v1 ના છેદમાં v2 ρ1 r1 સ્ક્વેર ρ2 r2 સ્ક્વેર
ठीक है, चलिए सो ऑप्शन नंबर 3 इज द राइट आंसर बेटा, ऑप्शन नंबर 3 इज द राइट आंसर यार, ठीक है, बोलिए हाँ के ना यार। चलिए तो जो અહીં સુધી ક્લિયર છો તો આગળ વધીએ સર, હવેનો અહીંયા ક્વેશ્ચન શું છે, ચલિए તો જે તમને અને મને ખબર છે એ બાબત આપી દીધી કે પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે। ચલિए કોઈ ના નથી, 11.2 કિલોમીટર પર સેકન્ડ છે। બીજા એક ગ્રહનું દળ પૃથ્વીનું દળ 100 ગણું વધારે છે। ઓકે ઓકે, બીજા ગ્રહનું દળ પૃથ્વીના દળનું 100 ગણું છે। બેટા સમજ, કોઈ અન્ય પ્લેનેટ છે જેનું માસ, અન્ય પ્લેનેટનું માસ એ પૃથ્વીના માસ કરતા કેટલા ગણું છે બેટા, 100 ગણું છે, અને તેની ત્રિજ્યા પૃથ્વીની 4 ગણી છે। એટલે જે પ્લેનેટની બેટા રેડિયસ છે પ્લેનેટ માટે એ 4 ગણું છે કોની કરતા, તો કે ભાઈ પૃથ્વી કરતા। તો આ ગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી, ચલીએ તો સૌથી પહેલા લખીએ બેટા, મારે ગ્રહ માટે લખવી છે તો સર લખે છે વી પ્લેનેટ માટે, તો નિષ્ક્રમણ ઝડપનું સમીકરણ વર્ગમૂળમાં g 2g બેટા, કેવા 2g 2gm પ્લેનેટ માટે દળ છેદમાં r કોના માટે બેટા, પ્લેનેટ માટે, ઠીક છે। અર્થ માટે લખીએ તો આપણે e લખતા, હવે અહીંથી લખી શકાય છે આપેલી વેલ્યુ છે એના આધારે કે ભાઈ વર્ગમૂળમાં, સમજ 2g દળ પ્લેનેટનું કેવું છે સર, 100 ગણું છે me કરતા, એટલે કે 100 ગણું છે બેટા, 100 ગણું છે પૃથ્વીના દળ કરતા, ના છેદમાં જે ત્રિજ્યા છે એ સર 4 ગણી છે, તો પ્લેનેટની ત્રિજ્યા બેટા 4 ગણી છે કોના કરતા, તો કે સર પૃથ્વીની ત્રિજ્યા કરતા। ચલિए બહુ સિમ્પલ સર શું કહે છે, 100 ભાગ્યા 4 નો જવાબ કેટલો, તો કે સર 25, સો માટે VP ઇઝ ઇક્વલ ટુ આ 100 ભાગ્યા 4 નો જવાબ 25 છે, તો કે હા સર, તો અંડર રૂટમાં 25 બાકીનું બધું સેમ રાખો, 2gme બેટા 2gme ના છેદમાં શું છે આ રહી છે। ચલિए 25 નું વર્ગમૂળ, તો કે સર 25 નું વર્ગમૂળ 5 થઈ જાય, સો ઇટ ઇઝ બેટા 5 એન્ડ અંડર રૂટ 2gme upon re, 2gme upon re, આનો મીનિંગ શું છે, નિષ્ક્રમણ વેગ બેટા કોનો, પૃથ્વી માટે લખી શકાય ને VE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gme ના છેદમાં શું હશે r, અને એની કિંમત 11.2 છે। તો આનો મીનિંગ તો થઈ ગયો બેટા નિષ્ક્રમણ વેગ પૃથ્વી માટેનો, સો 5 પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ 11.2 છે, સો લખી શકાય કે 11 × 55 0.2 ભૂલી નહીં જાઓ, 0.2 × 5 1 બેટા 55 ને કેટલા 56, અને વેગ છે એ કિલોમીટર પર બેટા સેકન્ડમાં છે, સો 56 બેટા 56, ઓકે મળી ગયો બેટા, વિકલ્પ નંબર ડી 56 કિલોમીટર પર શું છે સેકન્ડ છે, ઠીક છે। આશા રાખું છું કે તમે આરામથી બેટા આ દરેક વસ્તુને સમજી રહ્યા છો 1 by 1। ચલિए આગળ વધીએ, હવે અહીંયા શું કીધું છે, ઓહો મસ્ત દાખલો છે, સમજવા ઉપર છે ના બેટા, જોરદાર છે। ચલિए જેને બેટા સમજ પડે છે ખુદ એકવાર વાંચો, પુશ કરી દેવું, સોલ્વ કરવા પ્રયત્ન કરો, જે બી આન્સર આવે છે એ સરને કોમેન્ટમાં જણાવો, ઠીક છે, પ્રયત્ન કર બેટા, પ્રયત્ન કરશે તો જ મજા આવશે, બાકી સર તો સરની મેરે બેટા કામ કર્યા કરવાના છે, કોઈ ના નથી યાર, ઠીક છે। ઓહો સર कैसे मुड़ गया बेटा, ऐसे मुड़ गया, समझ सर શું કહે છે, તો એ લોકો એવું કીધું કે પૃથ્વીને r ત્રિજ્યા વાળા ગોળા તરીકે વિચારો, ઓહો હો ચલ બેટા આ પૃથ્વી છે, વિચારી લે કે એક ગોળો છે એની ત્રિજ્યા કેટલી છે r છે, પૃથ્વીની સપાટીથી r ઊંચાઈએ, મતલબ સમજ બેટા એવું કીધું કે જો કદાચ આ પૃથ્વીની સપાટી છે અને અહીંયાથી એક બીજી ઊંચાઈ લેવામાં આવે, ધારી લે બેટા અગેન એક ઊંચાઈ છે જે r જેટલી છે, તો પૃથ્વીની સપાટીથી r ઊંચાઈએ પ્લેટફોર્મ બનાવવામાં આવે, લે ચલ બેટા કોઈને બેસાડવાના, હોપ સો તમને બેસાડીશું બેટા, ઓકે, અને આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ v છે, ઇટ મીન્સ બેટા સમજ કે જો હવે અહીંયાથી કોઈને બેટા બહાર ફેંકવું છે ને તો નિષ્ક્રમણ વેગ કોના જેટલો છે, f × v જેટલો છે, જ્યાં v પૃથ્વીની સપાટી, એટલે અહીંયાથી તમે ફેંકતે ને તો નિષ્ક્રમણ વેગ કેટલો છે બેટા v છે, v પૃથ્વીની સપાટી માટે નિષ્ક્રમણ વેગ, અને અહીંયાથી ફેંકે ને અહીંયાથી બેટા તો નિષ્ક્રમણ વેગ f × v છે, કેટલો છે f × v છે। તો બેટા તમને એવું કીધું કે તો f નું મૂલ્ય કેટલું, मतलब કે ધ ક્વેશ્ચન ઇઝ હુ ઇઝ f કોણ હે। ચલિए તો સર હવે આને કેવી રીતે સોલ્વ કરશો બેટા, વિધાઉટ એની કોમ્પ્લિકેશન, જસ્ટ થિંક અ ઇક્વેશન ફોર VE, વિચાર બેટા VE નું ઇક્વેશન કે જેમાં r સાથેની વાત એવું તમને શું ખબર છે, તો સર અમને એવું ખબર છે કે VE સપાટી પર બેટા, સર લખે છે VE સપાટી પરનો મીનિંગ છે શું છે, તે અંડર રૂટ 2gme ના છેદમાં કોણ છે સપાટી પર r છે, તો સમજ યાર સર શું કહે છે, તો એકચ્યુઅલમાં જ્યારે સપાટી પર લખે તો r હતું, એમાં કોઈ નાની હતું, પણ હવે આ જગ્યાએ લખે છે તો એકચ્યુઅલમાં r કેટલું થઈ જશે, તો સર આ થઈ જશે ટ્વાઇસ r, કેમ તો કે પહેલા સપાટી ને સપાટીથી પાછું r, તો સર એ જ સમીકરણ અહીંયા લખે ને, ઓહો इसको v मत लिखो बेटा, इसको v लिखो बेटा, सर લખે છે કે આ v હશે, v કેટલો છે, તો v નો જે મીનિંગ છે એનું સમીકરણ એવું તૈયાર થશે 2gme ના છેદમાં આનો ડિસ્ટન્સ r હતું બેટા, એટલે કે re હતું, તો આનો ડિસ્ટન્સ એ r કરતા ડબલ છે, એટલે કે 2 ટાઈમ re છે, કેટલું છે 2 ટાઈમ re છે,
હવે આપણે આ બેનો એક સિમ્પલી જો આ રીતે બેટા ગુણોત્તર લઈ લઈએ તો ખબર પડે કે એ જગ્યાએ જે હશે એ વી છે ના છેદમાં બેટા વીઈ છે. સમજ સર શું કહે છે? ઠીક છે, અથવા વી ડેશ કહી દે બેટા. તો વી ડેશ છે અને વીઈ છે. હરેક વસ્તુ બેટા કેન્સલ આઉટ થઈ જાય. 2GMERE 2GMERE કેન્સલ. આ બધું જ કેન્સલ. જસ્ટ આના માટે બેટા નીચે બે બચ, ઉપરનો બે બી કેન્સલ થઈ ગયો, જસ્ટ નીચેનો બે છે. તો બચેલું છે 1 છેદમાં વર્ગમૂળમાં 2. 2 છે, નીચે છે જે વર્ગમૂળમાં છે. તો કે હા સર. હવે અહીંથી સમજ કે આ જગ્યાએ જે છે નિષ્ક્રમણ વેગ કેટલો છે? તો કે F * V છે સર. તો F * V છે અને પૃથ્વીની સપાટી પર તો કે સર V છે. એનો મીનિંગ 1/√2 છે. સો સિમ્પલી V કેન્સલ. લખી શકાય that value of F which is equal to 1/√2 બેટા. that value of F which is equal to 1 upon શું છે? √2 છે યાર. ઠીક. સો 1/√2 is the right answer. બોલીએ હા કે ના યાર? બોલીએ હા કે ના યાર? ચલિए આગળ વધીએ. સર આના પછી શું કીધું છે? સમજ બેટા આના પછીના ટોપિકમાં શું વાત કરી છે? સોલ્વ કરતા ગયા. MCQ શું કહે છે કે સર પૃથ્વી પરથી નિષ્ક્રમણ વેગ 11 કિલોમીટર પર સેકન્ડ છે. ટુ નાઇસ. VE આપેલું છે બેટા ઓન ધી અર્થ. પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા, સો રેડિયસ જે બી છે બેટા એ પૃથ્વીની ત્રિજ્યા કરતા કેવું છે? બમણું છે. અને પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા, સો જે ઘનતા છે ને બેટા, ઘનતા જે છે એ ઘનતા પૃથ્વી જેટલી છે. ઓહો, રેડિયસ ને બેટા, જે ઘનતા છે ને કોના માટે, જેની બી વાત કરતા હશો એના માટે ઘનતા એ પૃથ્વીની ઘનતા જેટલી છે. ઘનતા ધરાવતા ગ્રહથી નિષ્ક્રમણ વેગ કેટલો? સો વેરી ફર્સ્ટ સર શું કહે છે સમજ. એક એવું સમીકરણ લાવ જે બેટા વેગ હોય, એટલે કે ઇન શોર્ટ વેગની વેલ્યુ હોય, ત્રિજ્યાની વાત હોય અને ઘનતાની વાત હોય. તો સર એવું સમીકરણ લખીએ બેટા, કેમ ના નથી? સો વેગ નિષ્ક્રમણ ઇઝ ઇક્વલ ટુ √2GME ના છેદમાં શું છે? RE છે. સો સર લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ √ બેટા 2G ના છેદમાં RE. યાદ આવી ગયો? તો કે હા સર. દળ એટલે ઘનતા અને કદ એટલે 4/3 પાઈ r ન બેટા શું આવેલો? ક્યુબ. ચલે તો લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ બેટા √ સમજ સર શું કહે છે? 4 દુ બેટા 8 થેલા, G થેલા, રો છે, પાઈ છે, છેદમાં 3 છે, R કે કેન્સલ, તો RE નો સ્ક્વેર છે. સર બહુ સિમ્પલી લખી શકીએ કે હવે અહીંયા ઘનતા પણ બેટા અચળ છે. તો માટે V વેરીઝેસ આ બધા તો વર્ગમૂળ આપવાનો, વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો V વેરીઝેસ બેટાનો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો V વેરીઝેસ શું છે? RE છે. આવા કેસમાં કે જ્યાં ઘનતા અચળ કીધું છે ત્યાં બેટા હરેક જગ્યાએ એપ્લાય નહીં કરતા, નહીં તો ખબર નહીં બેટા કાં કાં શું લઈ આવશે. તો સમજ સર શું કહે છે? એવું કીધું કે પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા, સો એક પ્લેનેટ છે અને બેટા એક અર્થ છે. સો નિષ્ક્રમણ વેગ r ના સમપ્રમાણમાં, તો r પ્લેનેટ ના છેદમાં r અર્થ બેટા. બોલો હા કે ના? હવે જે આ ગ્રહ છે બેટા એના માટે જે ત્રિજ્યા છે પૃથ્વી કરતા ડબલ છે, 2RE છેદમાં પૃથ્વીની RE. તો બચ્યા બેટા 2. તો હવે આપણે વેગ નિષ્ક્રમણ પ્લેનેટનો લાવવાનો છે, 2 ગણો છે પૃથ્વી કરતા. આ 2 છે, પૃથ્વીનો 11 કિલો બેટા. તો હરેકને ખબર પડે કે 11 ના ડબલ કેટલા થાય? સર 22 થાય. કિલોમીટર પર શું હશે? સેકન્ડ હશે. ઠીક છે. તો તેથી ખબર પડે કે જો 22 કિલોમીટર પર સેકન્ડ થી ફેંકશો તો એ ગ્રહ માટે બેટા પદાર્થ એક ક્ષેત્રની કાં નીકળી જશે? બહાર નીકળી જશે. ઠીક છે. ચલિए નેક્સ્ટ. આના પછી શું છે સમજ. તો અત્યાર સુધી બેટા જેટલી પણ તમારી સાથે ચર્ચાઓ કરવામાં આવી છે એ ચર્ચાઓમાં આપણે નિષ્ક્રમણ વેગ શું છે એને સમજવા પ્રયત્ન કર્યો છે. ઠીક. હવે અહીંથી થોડી ચર્ચા બેટા આગળ જશે. નેક્સ્ટ આ કયા ટોપિકોને સમજવાના છે? હવે એક જોરદાર ટોપિકને સમજવાના છે જેને બચપનથી તમે જોયેલા છે, એને જોઈને બેટા તમે મોટા થયેલા છે. મમ્મી એના ગીત ગાઈને તમે સુવાડ્યા હશે બેટા, अच्छा तो पप्पा बेटा रोज तुमने ऊपर यूं आसमान में दिखाया होगा. सर हमें याद आ गया वो क्या था? वो चांद था सर. वो क्या था? वो चांद था सर. समझ. અને પપ્પાએ બતાવી એ વસ્તુ પછી તમે ભવિષ્યમાં ગઈને કોઈને ચિપકાવી દીધી, ચાંદ જેસા મુખડા. હે ને? બહુ સરસ બેટા. ખાડા વાળો મુખડો છે, હવે કોઈને કહેતો નહીં બેટા. પહેલા ખબર નહીં હતી કે ચાંદ કેવો છે એટલે લોકો खुश થતા હતા. हाँ मेरे को चांद जैसा बोला, लेकिन बेटा वैसा नहीं है. अब हर इंसान जाग चुका है बेटा. अब हर इंसान ये जान चुका है कि चांदा मामा पे कितने बड़े बड़े खाड़े हैं बेटा. वो ऐसे खाड़े हैं जो मेकअप से भी ठीक नहीं हो सकते. वो ऐसे खाड़े हैं जो मेकअप से भी ठीक नहीं हो सकते. तो अब जाके किसी को मत बोलना, अब जाके किसी को मत बोलना कि चांद जैसा मुकड़ा. वो आएगा आपको खूब पीटेगा और चला जाएगा. आप में बेटा इतने खड्डे करेगा कि आप जैसे चांद बन जाओगे. ठीक है. चलिए तो समझ શરૂઆત કરીએ. સર અમને સમજાઈ ગયું કે તમે ચાંદની વાત કરવાના, પણ ચાંદ એટલે શું બેટા? તો સમજ. ચાંદ એટલે બેટા સેટેલાઇટ છે, ઉપગ્રહ છે. તો અહીંથી જે ચર્ચાઓ થશે એ ચર્ચાઓની શરૂઆત બેટા ઉપગ્રહ માટે છે. અને વેરી ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે સમજ. ચાંદ જૈસા મતલબ. ચલીએ બેટા, ચલીએ સમજતા જાઓ. તો હવે વાત એવી છે કે ઉપગ્રહ બેટા સેટેલાઇટ એટલે શું છે?
બધાને ખબર છે કે ચાંદ એ પૃથ્વીનો સેટેલાઇટ છે, પણ કયા પ્રકારનો? તો કે સર એ તો બચપનથી છે. એ બચપનથી છે, ઇટ મીન્સ સમજ બેટા, એ બી એક ખગોળીય ઘટનાના લીધે ડેવલપ થયો છે. અને ચાંદનું અસ્તિત્વ પૃથ્વી માટે બેટા બહુ જ મહત્વનું છે. ઠીક, સર શું કહે છે સમજ યાર, સર શું કહે છે સમજ, કે એકચ્યુઅલમાં જો આ ચાંદ એની જગ્યા ઉપર નહીં હતા ને, તો એકચ્યુઅલમાં આપણું જીવન બેટા અહીંયા આટલી રીતે શક્ય બનતે એવું પોસિબલ હતું જ નહીં યાર. ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતાવરણની સાથે થતી ઘટનાઓ પણ બેટા આપણા જીવનમાં થઈ ચૂકેલી હતી. આઈ ડોન્ટ નો બેટા કે આ મનુષ્ય જીવન ટકેલું હતું કે નહીં ટકેલું હતું, પણ ઠીક છે, એ ચર્ચાનો અત્યારે કરીને કોઈ મતલબ નથી. સમજ કોને ઉપગ્રહ કહેવાય યાર? તો સર અહીંયા એક બહુ સિમ્પલ સમજૂતી આપે છે, હા, સર અત્યંત બેટા એકદમ સિમ્પલ સમજૂતી આપે છે. માન બેટા આ કોણ છે? તો માન બેટા પૃથ્વી છે. માન બેટા કોણ છે? ફિલ ધી કલર, આ પૃથ્વી છે બેટા, અને માન એના માટે એનું સેન્ટર પણ છે. ઠીક છે, આ જે પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ કોઈ કક્ષા હોય તો કે હા સર, તો માન બેટા इसको बोलो सेंटर में आए, तो आ गया बेटा. ઓસો કમ્પ્લીટલી સેન્ટર, તો કે યસ. તો સર શું કહે છે કે જ્યારે કોઈ ગ્રહ બેટા, માન કે આ કોઈ શું છે બેટા? ગ્રહ છે. તો ગ્રહ જે બાજુ બેટા આ કરે ને આને કહેવાય પરિભ્રમણ છે. આ જે ગ્રહ માન આ બાજુ ફરે છે એવું સમજ, તો આને કહેવાય ગ્રહ. આ શું કરે છે? ગ્રહ આ કરે છે પરિભ્રમણ બેટા, ખુદની ધરી પરિભ્રમણ કરે છે. તો જે બાજુ કોઈ ગ્રહ બેટા પરિભ્રમણ કરે છે ને, માન અહીં એક ચાંદ છે, એટલે કે અહીં એક અવકાશીય પદાર્થ છે જે આ તરફ શું કરે છે? પરિક્રમણ કરે છે. પરિક્રમણ એટલે કક્ષામાં ગતિ બેટા, અને ભ્રમણ એટલે ખુદની ધરી ઉપર ગતિ. ભ્રમણનો મીનિંગ ખુદની ધરી ઉપર બેટા ગોલ ગોલ ફરે, મતલબ કે यूं यूं સાવનસર ઘૂમ ગયે, ઇટ મીન્સ બેટા પરિભ્રમણ છે બેટા. અને સાવનસરા પેનની આજુબાજુ બેટા यूं ફરે ને આ બાજુ એમ, હા, તો આને કહેવાય બેટા કે આ શું છે? આ પરિક્રમણ છે બેટા, હા, આ પરિક્રમણ છે બેટા. ચલિए, તો સમજ સર શું કહે છે કે કોઈ ગ્રહ જે બાજુ પરિભ્રમણ કરે એ ડાયરેક્શન મુજબ બેટા પરિક્રમણ કરતો કોઈ પદાર્થ હોય, મતલબ કે આ, તો તમે એ વસ્તુને એવું કહી શકો કે આ કોણ છે? આ ઉપગ્રહ છે. મેં નથી કહેતો કે વ્યાખ્યા ગોખ યાર, ઠીક છે, વ્યાખ્યા ગોખીને બી શું કરશે? અન્ડરસ્ટેન્ડિંગ નહીં હશે તો, અને અન્ડરસ્ટેન્ડિંગ છે તો ગોખવાનું કામ શું છે? લખી દેવાનું, કોઈ ગ્રહ જે બાજુ પરિભ્રમણ કરે એ બાજુ પરિક્રમણ કરે એવા અવકાશીય પદાર્થને ઉપગ્રહ સેટેલાઇટ કહીએ છીએ. ટુ નાઇસ બેટા. થઈ ગઈ વ્યાખ્યા મોડે? તો કે હા સર વ્યાખ્યા મોડે થઈ ગઈ. આગળ વધીએ બેટા. ચલ, સર શું કહે છે? તો સમજ સર કહે છે કે એના પ્રકાર, તેના પ્રકાર અને ઉપયોગ. ઉપયોગ બેટા તમારા માટે હોમવર્ક, એ હું નથી કરાવવાનો, હવે એ તમને આવડે યાર. ચલ, તો જે એના પ્રકાર છે એ સમજ બેટા. એના બે પ્રકારો છે, તો કે નંબર એક છે કુદરતી ઉપગ્રહ બેટા. એવા છે કુદરતી ઉપગ્રહ છે. ઠીક છે, તો કુદરતી ઉપગ્રહમાં આપણને ખબર છે કે સૌથી પહેલા જે છે કોણ સર? તો સૌથી પહેલા હવે બુધ અને શુક્ર બેટા. તો સમજ સર શું કહે છે? કુદરતી ઉપગ્રહ કયા? જે પહેલેથી અવેલેબલ છે, એ બધી કોઈ ગોખવાની વસ્તુ નથી. તો સર લખે છે કે જે બુધ છે બેટા અને જે શુક્ર છે, આ બુધ અને શુક્ર બેટા એને ઝીરો ઉપગ્રહ છે. વિચારાઓને બેટા કોઈ ઉપગ્રહ જ નથી યાર. ઠીક છે, તેને કોઈ ઉપગ્રહ નથી બેટા. એના પછી કોણ છે? તેના પછી આપણી પ્યારી પૃથ્વી છે બેટા. તો એના પછી જે પૃથ્વી છે એ પૃથ્વીનો બેટા એક ઉપગ્રહ છે, હા, અને એનું જે નામ છે એને આપણે બોલતા છે ચંદ્ર. શું બોલતા છે? ચંદ્ર, મૂન. ઓકે, ટુ નાઇસ બેટા. ચલે, તો પૃથ્વી પછી કોણ છે? તો બેટા પૃથ્વી પછી જે છે એ મંગળ છે, અને પૃથ્વી પછી જે મંગળ છે એના બે ઉપગ્રહ છે બેટા. એનું નામ છે ફોબોસ, ફોબોસ અને ડેલ્મોસ. ઠીક છે, તો મંગળ છે એના બે ઉપગ્રહ છે બેટા. એકનું નામ છે ફોબોસ અને એકનું નામ શું છે? ડેલ્મોસ છે બેટા. ઠીક છે, ચલિए સર મોડે કરવાના, યાદ રહી જાય તો સારી બાબત, નહીં હોય તો કઈ વાંધો નહીં યાર, લીવ ઇટ. ચલિए, મંગળ પછી ગુરુ બેટા. તો જે ગુરુ અને જે શનિ છે, સર શુક્ર કાંઈ ગયો? એટલે બેટા આ બાજુ આ કઈ વારના નામ થોડી છે, ગુરુ પછી શુક્ર કાંઈ ગયો? સમજોડા, ગુરુ પછી જે શનિ છે, આ બે ની વચ્ચે અત્યારે કોમ્પિટિશન ચાલે બેટા. આ બે ની વચ્ચે અત્યારે કોમ્પિટિશન ચાલે કે નહીં મારા ઉપગ્રહ વધારે, શનિ કે નહીં મારા વધારે, ગુરુ કે નહીં મારા વધારે, શનિ કે નહીં મારા વધારે. તો એકબીજાને બેટા ઓવરટેક કર્યા કરે છે. પણ અત્યારે લેટેસ્ટ અપડેટ ઇન્ફોર્મેશન એવું કહે છે કે શનિ ભાઈ અત્યારે રાજા છે. એની આસપાસ ઘૂમનારા બેટા ઘણા બધા ઉપગ્રહો અત્યારે નવા નવા ઇન્ફોર્મેશન બહાર આવી રહી છે. છતાં બી તમે બેટા સર્ચ કરો કોના કેટલા છે, મને નંબર્સ જણાવો બેટા, મને નંબર્સ જણાવો. પણ ગુરુનો જે એક ફેમસ ઉપગ્રહ છે એનું નામ છે બેટા આઈઓ. ગુરુનો એક ફેમસ ઉપગ્રહ છે જેનું નામ શું છે? આઈઓ છે. શનિ પછી કોણ? તો કે બેટા શનિ પછી જે યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો. તો યુરેનસ વિશે તમે લખી બતાવો, નેપ્ચ્યુન વિશે લખી બતાવો, અને જે પ્લુટો છે બેટા, આ પ્લુટોને બિચારાને અત્યારે એલિમિનેટ કરી દીધો કે ભાઈ તમે અમારા મંડળના ભાગ નથી બેટા. તો હવે ભાગ છે કે નથી બેટા એ જાણે પ્લુટો યાર, એમાં બહુ મગજમારી ના કરો. પણ પ્લુટોને બેટા એના જેવો એક બીજો હતો, આઈ થિંક એનું નામ બેટા સિરીસ છે. ઠીક છે, તો એ જે છે એને બેટા જોડિયા બંધુ કહેવાતા. એને શું કહેવાતા? જોડિયા બંધુ. મતલબ કે એ લોકોનું કદ ભલે હતો કહેવા માટે ઉપગ્રહ, પણ એનું કદ બેટા ઓલમોસ્ટ હાફ હતું બેટા કોના કરતા? પ્લુટો કરતા. ઠીક છે, ચલિए, તો આ થઈ ગઈ કુદરતી ઉપગ્રહની વાત.
આવી રીતે જે નંબર 2 પોર્શન છે એ શું છે તો કે નંબર 2 જે છે એ છે બેટા કૃત્રિમ, મતલબ કે માનવ સર્જિત બેટા, ઠીક છે। જે બીજા છે એ કયા છે કૃત્રિમ છે, મતલબ કે માનવ સર્જિત છે। તો વેરી ફર્સ્ટ બેટા, વેરી ફર્સ્ટ પેલું છે મૂકવામાં આવેલું એ રશિયા દ્વારા બેટા, રશિયા દ્વારા મૂકવામાં આવેલું, અને ઇફ આઈ એમ નોટ રોંગ બેટા તો 1857 માં મૂકેલો મારા ખ્યાલમાં, અથવા તો 1957 ઠીક છે। તો ત્યારે રશિયા બેટા પ્રથમ પોતાનો કૃત્રિમ ઉપગ્રહ છે અવકાશમાં છોડ્યો હતો। પછી તો બેટા વન બાય વન અલગ અલગ આવતા જાય છે, અને એ રીતે તમે મને કહો બેટા કે જે ઇન્ડિયા છે એ ઇન્ડિયાએ પોતાનો કયો બેટા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકેલો, એનું જે નેમ છે બેટા એ નેમ મને કોમેન્ટમાં જણાવો, ઠીક છે। એનું જે નામ છે એ મને એકવાર કોમેન્ટમાં જણાવો કે ભાઈ ઇન્ડિયાએ પોતાનો પ્રથમ જે સેટેલાઇટ છે એ કયો છોડ્યો હતો, ઠીક છે। ચલિए તો આશા રાખું છું કે આવી કોમન મેટર તમે સમજી ગયા છો। તો હવે આગળ વધીએ કે સર એના ઉપયોગ બેટા બહુ ઇઝી વસ્તુ છે કે સંરક્ષણ ક્ષેત્રે, તમે કહેશો કે કૃષિ ક્ષેત્ર છે, ખનિજ ક્ષેત્ર છે, ઠીક છે, દૂરસંચાર ક્ષેત્ર છે, એ તો કોમન વસ્તુ છે। ચલિए આગળ વધીએ। સર અહીંયા શું કીધું છે તો સમજ બેટા સર શું કહે છે, અહીં એક ઇન્ફોર્મેશન છે કે પૃથ્વીની સપાટી પર ભૂસ્થિર ઉપગ્રહ, સર આ શું છે તો ઉપગ્રહ બેટા બે અલગ અલગ રીતે તરતા મૂકવામાં આવે છે। સર એની એક શોર્ટ ઇન્ફોર્મેશન તમને આપે છે, સમજ બેટા આ પૃથ્વી છે તો કે હા સર આ પૃથ્વી છે, આ એના માટે સેન્ટર છે। તો આ પૃથ્વીની ફરતે બે કક્ષાઓ હોય યાર, પૃથ્વીની ફરતે બે અલગ અલગ કક્ષાઓમાં એના ભ્રમણ છે એ મૂકવામાં આવે છે। તો સર કહે છે સમજ પહેલું કોણ છે બેટા, તો જે પહેલું છે ભ્રમણ એ સમજ, પહેલું ભ્રમણ બેટા આ માર્ગે થાય, આ માર્ગનો મિનિંગ સમજ કે વિષુવને અનુલક્ષીને જ્યારે કોઈ ભ્રમણ કરે છે તો એ તરફ બેટા કોઈ ઉપગ્રહ મૂકવામાં આવે છે, તો એ જે ઉપગ્રહ છે પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાશે, એને કહેવાશે બેટા ભૂસ્થિર ઉપગ્રહ, એને કહેવાશે ભૂસ્થિર ઉપગ્રહ બેટા, જે આ વિષુવવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, કે જેની બેટા સપાટીથી હાઈટ, આ સપાટીથી એની એપ્રોક્સ જે હાઈટ છે એ 35,800 કિલોમીટર હોય છે। સર આ કેવી રીતે આવે, સર તમને સમજાવશે, ટેન્શન ના લેવો, બટ જસ્ટ ફોર રાઈટ નાઉ, જસ્ટ ફોર યોર નોલેજ બેટા, કે પૃથ્વીની સપાટીથી જે આની ઊંચાઈ છે, અરે જસ્ટ ફોર નોલેજ, આની ઊંચાઈ છે એ 35,800 કિલોમીટર હોય છે। અને આના સિવાય બેટા જે બીજું છે ઠીક છે એ શું છે તો સમજ બેટા એ છે ધ્રુવીય પોર્શન પર, આ તરફ બેટા, તો જે ધ્રુવીય ભાગ તરફ બેટા ભ્રમણ થાય છે, એવી રીતે પણ અહીંયા મૂકવામાં આવે છે। અને આ જે ધ્રુવીય ભાગ ઉપર છે બેટા એને કહેવાય બેટા ધ્રુવીય સેટેલાઇટ, ઠીક છે, અને શું કહેવાશે પોલાર સેટેલાઇટ બેટા, ના છે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ બેટા, ઠીક છે। ચલિए તો આ બાબતોની કાળજી રાખજો, અને હાઈટ બહુ નોમિનલ હોય બેટા, આની જે હાઈટ છે એપ્રોક્સ બેટા 100 કિલોમીટરની આસપાસની ઊંચાઈએ મૂકવામાં આવે। આ ઝડપથી ભ્રમણ કરે છે બેટા, ઘણી અર્લીએસ્ટ બેટા, આના માટે જે ઝડપ છે એ ભૂસ્થિર છે, ભૂસ્થિરનો મિનિંગ સમજ પૃથ્વી એકવાર ગોળ ફરે ત્યારે પોતે એકવાર ગોળ ફરે, એટલે એ એકવાર ગોળ ફરવા જે સમય લે એ 24 કલાકનો સમય હશે બેટા, એટલે સ્થિર દેખાય છે। જ્યારે આના માટે બેટા જે આવર્તકાળ છે એ આવર્તકાળ 100 મિનિટની આસપાસ હશે બેટા, કેટલા 100 મિનિટની આસપાસ હશે। સોરી બેટા મારી અહીંયા થોડી કહેવામાં ભૂલ થઈ ગઈ, આ 100 કિલોમીટરની ઊંચાઈની બેટા 800 થી 900 કિલોમીટરની ઊંચાઈ હશે, 800 કિલોમીટરથી 900 કિલોમીટર જેવી ઊંચાઈએ મૂકવામાં આવે છે, ઠીક। ચલિए તો આ થોડી તમારા માટે નોર્મલ ઇન્ફોર્મેશન છે। હવે અહીંયા સમજો કે એ લોકો એમસીક્યુમાં શું પૂછ્યું છે, એ લોકો એવું કીધું છે કે ભાઈ કે જે ભૂસ્થિર ઉપગ્રહ છે એની હાઈટ કેટલી, સો રાઈટ નાઉ રટ્ટા માર બેટા, યાદ રાખી લે કે 35,800 છે। કેવી રીતે સર એનો ઇન્ફોર્મેશન બેટા તમને આઈડિયા આપે છે। ચલિए આગળ વધીએ કે સર અહીંયાથી આગળ હવે શું સમજવાના, તો સમજ બેટા આગળનો કન્સેપ્ટ શું છે, ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું તેનું સૂત્ર મેળવો, સમજ ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું તેનું ઇક્વેશન બેટા મેળવવાનું છે। તો શું કોઈ દિવસ વિચાર આવ્યો બેટા કે આટલા બધા ઉપગ્રહ છે એ મૂકી દીધા, એ મૂકી તો દીધા પણ એની કક્ષામાં કમ્પ્લીટલી રાઉન્ડ ફર્યા કરે બેટા, એ વિચાર આવવો જોઈએ, સાથે સાથે એ વિચાર આવવો જોઈએ કે યાર એ પડી નથી જતા યાર, એ ઉપરથી નીચે પડી કેમ નથી જતા યાર। તો સમજ એ જ વસ્તુ આપણે સમજવાના અહીંયાથી નેક્સ્ટ આગળનો પોર્શન, કે એ લોકો કેવું કીધું છે બેટા, સમજ એ લોકો એવું કીધું છે કે ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું, તો હવે આપણે અહીંથી સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ આ કક્ષીય વેગની ચર્ચા એકચ્યુઅલમાં કહેવા શું માંગે છે। તો માન બેટા પૃથ્વીની ફરતે આપણે એક આવી કક્ષામાં થોડો વિચાર કરવા પ્રયત્ન કરીએ, ઠીક છે। तो समझ सर શું કહે છે, अभी तो वैसे कंप्लीट दिख रहेला है, तो समझ सर શું કહે કે આ જે પૃથ્વી છે આ એના માટેની સપાટી આ રહી છે, તો કે હા બેટા માન અહીંયાથી આટલી જે કંઈક હાઈટ છે આપણે h કહી દઈએ, હા જે હાઈટ છે એને આપણે શું કહી દઈએ h કહી દઈએ, તો લખી શકાય કે r નો મિનિંગ શું હોય છે, r નો મિનિંગ re પ્લસ h હોય છે।
અને માન બેટા આવી કોઈ જગ્યાએ કોઈ ઉપગ્રહ છે આપણે મૂકેલો છે જે કક્ષામાં ભ્રમણ કરે. તો એ કક્ષામાં ભ્રમણ કરતી વખતે એનો કોઈક રેખીય વેગ હશે, એને કહેવાય ઉપગ્રહનો કક્ષીય વેગ. બેટા જે રેખીય વેગ હશે એને કહેવાય કે એ ઉપગ્રહનો કયો વેગ છે? કક્ષીય વેગ છે. તો સર લખે છે બેટા કે ઉપગ્રહનો કયો વેગ? બેટા તો સમજ, ઉપગ્રહનો કક્ષીય વેગ. અને આપણે સમજ્યા કે કોને ઉપગ્રહનો કક્ષીય વેગ કહેવાય? તો ભ્રમણ કક્ષામાં ભ્રમણ દરમિયાન બેટા જે રેખીય વેગ છે, સર લખે છે રાઈટ, કે ભ્રમણ કક્ષામાં ભ્રમણ દરમિયાન તેના રેખીય વેગને શું કહેશું બેટા? કક્ષીય વેગ કહે છે. ઠીક છે. હવે ખાલી વ્યાખ્યા આપીને પૂરું નથી થઈ જવાનું બેટા, આપણે કમ્પ્લીટલી એના માટે કીધું છે કે તેનું ઇક્વેશન મેળવો યાર. તો સર શું કહે છે સમજ કે ભાઈ આનું કમ્પ્લીટલી ઇક્વેશન લાવવાનું એટલે કેવી રીતે? તો એકચ્યુઅલી મેં સમજ કોઈ બી વસ્તુ ગોલ ફરે છે તો ક્યાં સર? તો યાદ કર બેટા, એ ઇન્ફોર્મેશન તમને સર કેટલા દિવસો પહેલા સમજાવી ચૂક્યા છે કે જ્યારે તમને જ્યાં જ્યાં આવું ફીલ થાય કે વર્તુળાકાર ગતિ થાય, યાદ રાખ બેટા એ વર્તુળાકાર ગતિ માટે જે કેન્દ્રગામી બળ હશે એ પૂરું પાડનાર કોઈ હશે ને, અહીંયા છે બેટા પૃથ્વીનું ગુરુત્વાકર્ષી. તો અહીંયા જે બળ છે એ કયું બળ છે બેટા? ગુરુત્વાકર્ષી બળ છે. આ જ વસ્તુને આપણે ભણેલા હતા કાં? તો કે વાહનની વર્તુળાકાર ગતિ. યાદ કર બેટા, ઢાળવાળા અને સમતલ રસ્તા ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપનું સમીકરણ લાવવાનું. તો તે દિવસ આપણે એવું લખેલું કે ભાઈ આ મહત્તમ સલામત ઝડપ માટે જે કેન્દ્રગામી બળ છે એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. યાદ છે? તો બસ એ જ વસ્તુ આપણે અહીંયા કોના લીધે ગોલ ફરે? તો કે ભાઈ અહીંયા ગોલ ફરે છે કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષી બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો સર લખે છે કે ભાઈ ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ, ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વીનો ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. ઠીક છે. તો ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. તો તેથી હવે લખી શકાય કે માટે કે એફ જે કેન્દ્રગામી બળ હશે બેટા, આ કેન્દ્રગામી બળ જે પૂરું પડાયું હશે એફ કોના દ્વારા? તો કે ગુરુત્વાકર્ષી બળ દ્વારા. ચલીએ તો અહીંયાથી થોડું વસ્તુ લખતા ગઈએ કે એમ એટલે કોણ બેટા? તો તમે લખી દેશો એમ એટલે, તો સમજ બેટા એમ એટલે છે હવે આપણા માટે પદાર્થ નથી બેટા, એમ એટલે આપણા માટે ઉપગ્રહનું દળ છે. કોનું દળ છે? ઉપગ્રહનું દળ. તો કેમ? ઉપગ્રહ ગોલ ફરે છે ઇન્ટુ V0 સ્ક્વેર બેટા. સો V0 નો મિનિંગ તમે સમજી ગયા કે V0 એટલે કયો વેગ? કક્ષીય વેગ. તો લખી દો કે ભાઈ V0 નો મિનિંગ સર અમારા માટે શું છે? તો કે એનો મિનિંગ અમારા માટે કક્ષીય વેગ છે. ઠીક છે. એમ V0 સ્ક્વેર ડિવાઇડેડ બાય બેટા R. R એટલે શું? તો કે તમને ખબર છે ભ્રમણની ત્રિજ્યા. પણ અહીંયા આપણે R નો મિનિંગ RE પ્લસ H છે. તો લખી શકાય R એટલે શું? તો સર લખી શકાય કે R બરાબર પૃથ્વી અને ઉપગ્રહના કેન્દ્ર વચ્ચેનું અંતર. શું છે? અંતર છે. ઠીક છે. ચલિए સો એમ V0 સ્ક્વેર ડિવાઇડેડ બાય R ઇઝ ઇક્વલ ટુ, હવે સમજ આ બેની વચ્ચે બેટા ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું હશે? ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? તો લખી શકાય કે G. તો કે ઓકે સર, ME એટલે પૃથ્વીનું દળ, M એટલે કોણ છે? તો કે જે ઉપગ્રહ છે એનું દળ, છેદમાં બેની વચ્ચેનું અંતર જે R છે એનો સ્ક્વેર હશે. બોલ હા કે ના? તો કે યસ સર રાઈટ. તો હવે અહીંયાથી કેન્સલ આઉટ કરતા આવીએ કે ભાઈ આ તરફથી M અને M શું થઈ ગયો? કેન્સલ. આ તરફથી R અને R શું થઈ ગયો? કેન્સલ. સો હવે લખી શકાય કે માટે બેટા જે V0 સ્ક્વેર છે આ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ G ME ના છેદમાં શું છે? R. સો ફાઇનલી અહીં આપણને પ્રાપ્ત થાય છે બેટા કયો વેગ? તો કે નિષ્ક્રમણ વેગ. તો કે ના ભાઈ, નિષ્ક્રમણ વેગ પતી ગયો. હવે આ પ્રાપ્ત થયો ગ્રહનો બેટા કક્ષીય વેગ. ઠીક છે. તો ગ્રહનો કક્ષીય વેગ V0 કેટલો છે? તો V0 માટે લખી શકાય કે V0 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ GME ના છેદમાં R. તો GME બાય શું છે બેટા? R છે. આ થઈ ગયો કક્ષીય વેગ. સર શું આનું પણ બીજું સમીકરણ બની શકે એવું છે? યસ બેટા, ડુ નોટ વરી. તો એના માટે આપણે એક સમીકરણ બનાવવા ટ્રાય કરીએ. તો સમજ લખી શકાય કે ભાઈ આ V0 છે એનું જ જે વર્ગમૂળ છે કે જેમાં GME ના છેદમાં R છે. GME ના છેદમાં શું છે? R. પણ ના યાર, એને સપાટી માટે લખીને અત્યારે કોઈ મતલબ નથી, એક્સ્ટ્રા કેસમાં જોશો. ચલો ઇટ્સ ઓકે, લીવ ઇટ બેટા. તો આ જે થયો બેટા એ તમારા માટે અત્યારે ગ્રહનો કયો વેગ છે? સોરી, ઉપગ્રહનો કયો વેગ છે? તો કે જે ઉપગ્રહનો કક્ષીય વેગ છે. બેટા. ઠીક છે. તો સર આ સમીકરણ બી ધ્યાનમાં રાખવાનું. હા બેટા, આ સમીકરણ બી ધ્યાનમાં રાખવાનું. સર શું કહે છે સમજ બેટા, એકચ્યુઅલમાં આ સમીકરણને પેલા સમીકરણથી યાદ રાખ. નિષ્ક્રમણ વેગનું સમીકરણ શું હતું?
तो सर ए समीकरण હતું 2gme ના છેદમાં એક્ઝેક્ટ તો જસ્ટ 2 એલિમિનેટ થઈ જાય જે બચે છે એ તમારા માટે કયો વેગ છે કક્ષીય વેગ છે આ રીતે થોડું યાદ રાખશો ઇટ્સ મોર કમ્ફર્ટેબલ બેટા ઇટ્સ મોર કમ્ફર્ટેબલ ઠીક છે ચलिए તો આ થઈ ગયું બેટા કક્ષીય વેગ અલગ અલગ ઉપગ્રહો માટે અલગ અલગ ડિસ્ટન્સ ઉપર એનો આન્સર કેટલો હોવો જોઈએ એ તમે જાણી શકો ચलिए નેક્સ્ટ આના પછી શું કહે છે હવે આ જે ક્વેશ્ચન છે બેટા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા ઘણી બધી વસ્તુઓ આપણે આ કેસ ઉપરથી સમજી શકીએ એવું છે તો સર કહે છે કે આ બધાને જ આવડવું જોઈએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા ચलिए તો સર અહીંયા અમને એવું કીધું છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સમીકરણ મેળવો તો વેરી ફર્સ્ટ સૌથી પહેલા આપણે એક નાની વસ્તુ લખી દેશું કે સર આવર્તકાળ એટલે શું ઠીક છે ચलिए બેટા તો સમજ આવર્તકાળ એટલે શું આવર્તકાળ એટલે બહુ સરળ ઘટના છે સર કે જે ઉપગ્રહ છે કોણ છે ઉપગ્રહ છે આ ઉપગ્રહના એક ભ્રમણ અથવા એક પરિભ્રમણ ઉપગ્રહના એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે ચલો આમાં મારી કોઈ ના નથી બેટા બહુ સિમ્પલ ઘટના છે સર શું અહીંયા ફિગર બનાવી હોય તો બનાવાય બેટા હા બેટા સેમ ફિગર બનાવાય પાછળ આપણે જે બનાવી છે સર તમે એકવાર બનાવી દો ને વધારે સારું રહેશે ચલો બેટા आई नो बेटा हर एक वस्तु को थाली में रखो तभी आपको मजा आएगा चलिए तो समझ बेटा आ शू है मान बेटा आ फरी पास एक पृथ्वी है आ पृथ्वी माटे एक सेंटर है बेटा है ने सेंटर पछी આપણે નેક્સ્ટ અગાડીનો પોર્શન એવું લેવાના છે કે કોઈ ઉપગ્રહ છે જેની આસપાસ ભ્રમણ કરે છે તો માન બેટા આ એની આસપાસ ભ્રમણ કરતો કોઈ શું છે ઉપગ્રહ છે ઠીક છે ओ चलिए भाई चल इसको छोटा कर दो चलिए तो समझता जाओ कि भाई अहींया शुं छे ठीक है ऊपर नीचे छोड़ यार तो अहींया कोई उपग्रह है जे भ्रमण करी रह्यो छे एना माटे कक्षीय वेग v0 है तो हर एक वस्तु तमारे लखी देवानी लाइक फॉर वन सेकंड बेटा कि आ पृथ्वी है है अने आ शुं छे तो कि भाई आ री छे बेटा ठीक है अने आ कोण छे तो कि आ पृथ्वी है अने आ कोण छे तो कि आ उपग्रह है बेटा है तो लखी देवानुं m एटले उपग्रहनो दळ m एटले पृथ्वीनो दळ r एटले पृथ्वीनी सपाटीनी त्रिज्या h एटले सपाटीनी ऊंचाई r एटले बेना केंद्र वच्चेनुं अंतर अने आपणे आवी गया बेटा मेन खेल पर तो समझ मेन खेल शुं छे वन्स अगेन सेम कि भाई अहींया जे भ्रमण छे है तो जे उपग्रह है बेटा सेम स लखे छे उपग्रहना भ्रमण माटे जरूरी कयुं बळ बेटा तो कि जरूरी केंद्रगामी बळ आ जरूरी केंद्रगामी बळ ए कोण पूरुं पाडे तो कि ए गुरुत्वाकर्षी बेटा गुरुत्वाकर्षी बळ पूरुं पाडे छे ठीक है चलिए तो एज केस फरी पाछो आपणे लखीए छीए अने शुरुआत करीए के माटे तेथी सर अहींया लखी शकाय के एफ जे कयुं बळ छे केंद्रगामी बेटा बधी वस्तु रिवाइज थई गई हशे बोलो हा के ना इज इक्वल टू शुं हशे गुरुत्वाकर्षी चलिए तो केंद्रगामी बळनुं समीकरण जी एम ई हाँ सर अहींया ना आवे तो बेटा समझ कि जे केंद्रगामी बळ छे एम वी नॉट स्क्वेर ना छेदमां शुं छे तो कि एम वी नॉट स्क्वेर ना छेदमां सर आर छे अने गुरुत्वाकर्षी बळ जी एम ई एम ना छेदमां शुं छे आर छे तो सर डायरेक्ट त्याथी लखी देते तो नहीं चालते बेटा चाली जते बट यार एक बार रिविजन थी जाए छे ने शुं इश्यू छे यार है ने तमारे तो जस्ट एक बार खाली जोवानुं छे तो रिवाइज थी जाए बेटा इट्स मोर इम्पोर्टન્ટ तो समझ सर शुं कहे छे कि जो अहींया सुधी रिवाइज थई गयो तो आपणे बेटा आगळ वधीए कि तेथी अहींयाथी सर एक आर कैंसल आउट थई गयो एक एम कैंसल आउट थई गयो लखी शकाय के माटे वी नॉट स्क्वेर विच इज इक्वल टू जी एम ई ना छेदमां शुं छे आर बेटा अहींया शुं कहे छे सर ए समझ सर शुं कहे छे समझ कम्प्लीटली अहींयाथी स्टार्ट करने अहींया आवी जाए बेटा है ने तो ત્યાં સુધીના સમયના આવર્તકાળ કહેવાય ત્યાં સુધી અંતર કેટલું કપાય તો કે સર પરિઘ જેટલું તો સર લખે છે સમજ કે સમય કે જો સમય બેટા t બરાબર આપણે લઈએ કેપિટલ ટી એટલે કે આવર્તકાળ તો ખબર પડે કે જે અંતર કપાય એ પરિઘ જેટલું 2π બેટા પૃથ્વીની ત્રિજ્યા પર નથી પડતા ઉપર ફરીએ છે કે જેનું અંતર બેટા આપણું r છે તો 2π * r થશે એટલે કે આ પરિઘ જેટલું અંતર કપાશે અને જો એ વસ્તુ તમને ક્લિયર છે તો સમજ પડી જશે કે આ v એટલે અંતર કેટલું 2πr छेदमां समय केटलो आवर्तकाळ कैपिटल जी जेटलो आखाना शुं छे स्क्वेर छे इज इक्वल टू जी एम ई ना छेदमां शुं छे आर छे बेटा चलिए सो हवे अहींया 2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ r નો સ્ક્વેર છેદમાં t નો વર્ગ इज इक्वल टू जी एम ई ना छेदमां आर કેટલી વાર એક વાર सो हवे अहींया जे हुं बनावुं छुं बेटा ने बहु काळजीपूर्वक एक बार चेक करी लेजो टी स्क्वेर आ बाजू जाए ने आर आ बाजू जाए
तो लखी शकाय टी स्क्वेर इज इक्वल टू आ ऊपर अने पेलुं जीएमई नीचे तो लखाय 4 पाई स्क्वेर छेदमां जीएमई बेटा अने ऊपर गयो तो आ बाजू गयो तो अहींया आर नी केटली घात छे 3 घात। અહીંયાથી બેટા કોઈ બી વ્યક્તિ આ ઇક્વેશન અલગ અલગ રીતે લખે મારી કોઈ ના નથી બટ ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ કે તમે આ રીતે જ યાદ રાખો ભલે આનો વર્ગ સામે જાય ને વર્ગમૂળ થાય કે અલગ ઇક્વેશન બની જાય કે ભાઈ 4 નો વર્ગમૂળ 2 પાઈ નો વર્ગ વર્ગમૂળ નીકળી ગયો અંડરરૂટ જીએમઈ ઠીક છે મેં નથી કહેતો આટલો પોર્શન તમે યાદ રાખી લો કે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર અપોન જીએમઈ ઇન્ટુ આર ક્યુબ કે જ્યાં આપણને ખબર પડે બેટા સમજ કે જ્યાં આપણને ખબર પડે કે ટી નો વર્ગ વેરીઝેસ આર નો ઘન છે કેપ્લર નો ત્રીજો નિયમ બેટા આ શું આવી ગયો આ આવી ગયો કેપ્લર નો બેટા ત્રીજો નિયમ કીધેલું સર કે આની સાબિતી બેટા એટ ધ એન્ડ ઓફ ચેપ્ટર આવવાની છે ઠીક છે તો એક નાની સાબિતી પણ મળી ગઈ કે અહીંયા કેપ્લર ના ત્રીજા નિયમનું પણ બેટા થોડું અનુસરણ થઈ રહ્યું છે આ સમીકરણ બધા ધ્યાન રાખશે બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે સમજ સર શું કહે છે આવર્તકાળ કોનો તો માન બેટા પૃથ્વીનો અને સોરી ચંદ્રનો તો દળ કોનો પૃથ્વીનો તો માન બેટા પૃથ્વી સૂર્યને ગોળ ફરે તો આવર્તકાળ કોનો તો કે પૃથ્વીનો તો દળ સૂર્યનો હશે બેટા સૂર્ય ગોળ ફરે તો અહીંયા આવર્તકાળ કોનો સૂર્યનો તો દળ સૂર્ય કોની આસપાસ આકાશગંગાનો બેટા સમજ પડી તો આ વસ્તુની કાળજી હરેક વિદ્યાર્થી રાખશે અને અહીંયાથી આગળ ફોર્મમાં લખી શકો છો મારી કોઈ ના નથી બેટા સર બતાવી દે ચલ બેટા જો લખવું હોય તો સર એ પણ સમજાવી દે કે હેશટેગ ડિફરન્ટ વસ્તુ કે મને ખબર પડી ગઈ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર છેદમાં જીએમઈ અને આર નો ક્યુબ છે તો અહીંયાથી તમે પેલું લખી શકો કે ભાઈ વર્ગ સામે જાય તો વર્ગમૂળ વગેરે વગેરે કે ટી બરાબર આ 2 છે પાઈ છે પેલું વર્ગમૂળમાં રહી જાય તો ઉપર આર નો ક્યુબ છેદમાં જીએમઈ થઈ શકે કોઈ ના નથી આ પણ થઈ શકે બીજું સર કહે છે ટી નો મીનિંગ શું છે ટી એટલે બેટા 2 પાઈ બાય ઓમેગા સર એ વળી કેવું સર એ વળી કેવું તો સમજ સરને ખબર છે કે ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી બોલ હા કે ના તો બેટા અહીંયાથી ઓમેગા કોણીય વેગ જેને આવૃત્તિ પણ કહી શકાશે તો આનો જ મીનિંગ થઈ ગયો બેટા 2 પાઈ અંડરરૂટ આર ક્યુબ ના છેદમાં જીએમઈ ઠીક છે તો 2 પાઈ કેન્સલ તો સર લખી શકે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અલ્ટરનેટ થઈ ગયો ઓમેગા જીએમઈ ના છેદમાં શું થઈ ગયું આર ક્યુબ આવું પણ થઈ શકે કોઈ ના નથી બેટા હે ને તો ઓમેગા માટે આવું પણ લખી શકાય સર અહીંયાથી એક વસ્તુ તો સમજ અહીંયાથી એક વસ્તુ લખી શકાય આવૃત્તિ વિશે તો આવૃત્તિ જે છે બેટા એ આવૃત્તિને કહેવાય એફ એનો મીનિંગ છે 1/t અથવા ટી ઇનવર્સ એટલે કે 1/t તો સર આ આવૃત્તિ એટલે શું તો સમજ બેટા ટી નો મીનિંગ છે એક પરિભ્રમણ નો સમય તો સમજ એનું ઊંધું એટલે આવૃત્તિનો મીનિંગ છે બેટા એકમ સમય માં થયેલા જે પરિભ્રમણ છે આ પરિભ્રમણની શું બેટા તો કે ભાઈ સંખ્યા એકમ સમયમાં થયેલા પરિભ્રમણોની સંખ્યા એટલે સમજ એક પદાર્થ બેટા ગોલ ફરે 0.2 સેકન્ડમાં તેનો આવર્તકાળ કહેવાય 0.2 સેકન્ડ કે 0.2 સેકન્ડમાં ગોલ ફરી લે હે પણ એક પદાર્થ બેટા 1 સેકન્ડ તો કે 0.2 1 0.2 0.4 2 0.6 3 0.8 4 અને 1 તો 1 સેકન્ડમાં 5 વાર ગોલ ફરી ગયો તો આવૃત્તિ કહેવાય 5 બેટા આવૃત્તિ કેટલી કહેવાય 5 કે ભાઈ 1 સેકન્ડમાં કેટલી વાર ગોલ ફરી ગયો 5 વાર તો કદાચ અહીંયાથી તમને જરૂર પડે તો ખાલી એક કામ આવી શકે એ વસ્તુ કે આવૃત્તિ એફ એટલે શું તો કે ટી નું ઊંધું કરવાનું તો આનું ઊંધું કરી દે બેટા તો કે 1 શું થઈ જાય 2 પાઈ થઈ જાય ઉપર શું આવી જશે જીએમઈ આવી જશે ના છેદમાં આર ની કેટલી ઘાત 3 ઘાત તો બહુ બધા ઇક્વેશન અહીંયાથી બની જાય એવું છે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ ઇક્વેશન તમે હરેક ઇન્સાન યાદ રાખી લો તો સમજવા માટે બેટા સરળતા રહેવાની છે બોલ હા કે બોલા યાર ઠીક છે ચલિए તો જો તમે અહીં સુધી ક્લિયર છો તો હવે આગળ વધીએ કે એક લાસ્ટ જે ક્વેશ્ચન છે બેટા એ શું છે એક લાસ્ટ વસ્તુ એવી છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ બેટા કોનું સમીકરણ કુલ ઉર્જા ચલિए બહુ શાંતિથી સમજ બેટા કોઈને એવી ઈચ્છા થાય કે સર આકૃતિ દોરવાની તો આકૃતિ બેટા સેમ કોઈને એવી ઈચ્છા થાય કે સર શું અમારે આકૃતિ ડ્રો કરવાની તો સર કહે છે આકૃતિ સેમ છે બેટા જે પાછળ ડ્રો કરી એ છે હવે અહીં આપણે લખીએ બાકીની બધી મેટર બી સેમ હશે સર શું કહે છે કે મારે શું લખવું છે તો ભાઈ હવે આપણે લખવાના ઉપગ્રહ આ ઉપગ્રહની કુલ ઉર્જા બેટા તો સમજ ઉપગ્રહની કુલ ઉર્જા એટલે શું તો કે ભાઈ ઉપગ્રહની કુલ ઉર્જાને સર તમે ઈ કહેતા છે યાંત્રિક ઉર્જા તો એનો મીનિંગ તેવો થાય કે k + u બોલ હા કે બોલના તો કે હા સર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો સમજ E = k + u સો અહીંયા જસ્ટ આપણે વેલ્યુ પુટ ડાઉન કરશું કે ભાઈ ગતિ ઉર્જા કેવી રીતે અને સ્થિતિ ઉર્જા કેવી રીતે સો E = k નો મીનિંગ 1/2 m ઉપગ્રહનો દળ v0² એના કક્ષીય વેગનો વર્ગ કારણ કે ગોલ ફરે છે ને તેની ગતિ ઉર્જા અને એ જગ્યાની સ્થિતિ ઉર્જા બી હશે તો સર લખે છે સ્થિતિ ઉર્જાનું સમીકરણ -gmem ના છેદમાં બેટા
એ જે પણ કોઈ જગ્યા હશે એનું અંતર હશે પૃથ્વીના કેન્દ્રથી માન બેટા r છે. ઠીક છે. હવે સમજ કે જ્યાં જ્યાં આપણને એવું ખબર છે કે v નોટ નો મિનિંગ વર્ગમૂળમાં GME ના છેદમાં r છે. તો બસ વેલ્યુ મૂકી દે. તો માટે લખી શકાય કે જો એનો વર્ગ કરી દઈએ તો v નોટ ના વર્ગ માટે લખી શકાય કે GME ના છેદમાં શું હશે r. આ વર્ગમૂળ સામે ગયો તો વર્ગ થઈ ગયો બેટા. ઠીક છે. ચલિए તો વેલ્યુ પુટ ડાઉન કરીએ. તો વેલ્યુ મૂકતા ખબર પડશે કે માટે લખી શકાય કે માટે E ઇઝ ઇક્વલ ટુ, તો આ જે વન હાફ છે એ તો વન હાફ છે જ, કોઈ ના નથી. આ m છે એ પણ m છે જ, કોઈ ના નથી. v નોટ નો વર્ગ બેટા આટલો થઈ ગયો. તો એ જે મૂલ્ય છે એ છે GME ના છેદમાં r. ઓકે. અને આ માઇનસ આ બાજુ તો છે જ કે GME m ના છેદમાં શું છે r. જસ્ટ લુક એટ ધીસ ઇક્વેશન બેટા. તમને ખબર પડે કે આની અંદર 2GME upon r 2GME upon r કોમન છે. તો કે હા સર બંનેને સાઈડ ઉપર લઈ આવો. તો સર લખે છે કે માન જો આપણે બંનેને બેટા કાં લઈ આવીએ સાઈડ ઉપર લઈ આવીએ. સમજ બેટા બંને આપણે કાં લઈ આવીએ સાઈડ ઉપર. તો સાઈડ ઉપર એટલે કે જે કોમન છે એ કોમન લઈ લેવામાં આવે છે. તો સર લખી શકે કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન. તો કે હા સર G કોમન ME કોમન M કોમન ડિવાઇડેડ બાય R કોમન. તો સમજ GME m upon r બેટા નીકળી ગયો. તો અહીંયા વન હાફ બચે. કેવો બચે વન હાફ, પણ માઇનસ બી કોમન કાઢ્યો છે તો માઇનસ વન હાફ બચશે. તો જ માઇનસ માઇનસ પ્લસ, અને અહીંયા માઇનસ નીકળી ગયો છે તો પ્લસ GME m upon r બધું જ બહાર ગયું તો બચે ખાલી એક. યાદ કર બેટા એક માંથી અડધો જાય તો જવાબ શું આવે? તો સર એક માંથી જો અડધો જાય તો સર જવાબ અડધો આવે. શું મતલબ કે અહીંયા વન હાફ બચે? તો કે હા સર વન હાફ બચે. એન્ડ that's the way you get your final answer so much easily, that E is equal to બેટા આ 2 આમાં ગુણાઈ જાય તો માઇનસ GME m ના છેદમાં થઈ ગયો ટ્વાઇસ r. અને અહીં જે તમને પ્રાપ્ત થયું છે બેટા એ થઈ ગયું ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ. યાદ રાખવાનું કેટલું સિમ્પલ. બંધન ઉર્જાનું સમીકરણ છે તેમાં ખાલી છેદમાં 2 લખી દે, વાત પતી ગઈ. યાદ થઈ ગયો સર બંધન ઉર્જાનો માઇનસ GME m upon r. તો બસ એમાં ભાગ્યા 2 કરી દે. આ આવી ગયું બેટા ઉપગ્રહ માટે. કોના માટે? ઉપગ્રહ માટે. અહીંયાથી એક જોરદાર બેટા શોર્ટ પેટર્ન પણ છે. સમજ સર શું કે એક જોરદાર શોર્ટ પેટર્ન છે. આ જે ગોલ ફરતી કન્ડિશન છે ને એના માટે એની ચર્ચા અને પછીના સેશન્સમાં એટલે કે જ્યારે ઉદાહરણ સ્વાધ્યાય દાખલા થશે ત્યારે સર તમારી સાથે બેટા કમ્પ્લીટલી ડિસ્કસ કરશે યાર. ઠીક છે. ચલિए યાર અહીંયાથી આગળ સવાલ શું છે સમજો. ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું તેનું સમીકરણ લખો. તો સૌથી પહેલા સમજ બેટા, સૌથી પહેલા સર લખે છે જે ઉપગ્રહ છે આ ઉપગ્રહની કુલ ઉર્જા. સમજ તો ઉપગ્રહની કુલ ઉર્જાનો મિનિંગ એવો થશે કે સર એ સમીકરણ અત્યારે જ આપણે લઈ આવ્યા માઇનસ GME m upon ટ્વાઇસ r. તો વન્સ અગેન બેટા જેવો જવાબ હતો સ્થિતિ ઉર્જામાં કે આ એ એનર્જી છે જેના લીધે બેટા આ એ એનર્જી છે જેના લીધે કોઈ પદાર્થ પૃથ્વી ઉપર બેટા તો જોડાયેલો જકડાયેલો, એવી રીતે આ એનર્જીને ઉપગ્રહ છે પૃથ્વી સાથે બેટા જકડાયેલો છે. ઇટ મીન્સ બેટા જો આ ઉર્જા અથવા આટલી આ માત્રામાં જો આ માત્રામાં ઉર્જા ઉપગ્રહને આપવામાં આવે તો ઉપગ્રહ પૃથ્વીના બંધનમાંથી મુક્ત થશે. જેને ઉપગ્રહની કોની બેટા ઉપગ્રહની કઈ ઉર્જા કહેશો? તો કે સર ઉપગ્રહની બંધન ઉર્જા કહે. ઠીક. સો અહીંયાથી કોઈ નવી બેટા કોઈ વ્યાખ્યા સમીકરણ અનુસાર આરામથી બની જશે. કોઈ નવા એક્સપ્લેનેશનની આવશ્યકતા નથી. આટલી ઉર્જા આપી દેવું બંધનવાળી ઉર્જા નીચે આપી પડતી ઉર્જા ઉપર બેટા. સો ઓપોઝિટ ડાયરેક્શન છે. લખી શકાય GME m ના છેદમાં શું હશે ટ્વાઇસ r. આ થઈ ગયું બેટા એ ઉપગ્રહ માટે બંધન ઉર્જા. આટલી એનર્જી ઉપગ્રહને આપી દેવું તો એ બેટા પૃથ્વીને છોડીને બહાર જતો રહેશે. ઠીક છે. ચલિए તો આ તમારા માટે બેટા જે કોમન વસ્તુ હતી એને આપણે સરળ ભાષામાં સમજવા પ્રયત્ન કર્યો છે. ચલિए હવે અહીંયાથી થોડા MCQ છે એને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું કે જેથી જે સમજો છે ને બેટા એ ખરેખર કામ આવે. ઠીક છે. ચલિए તો અહીંયા આપણને શું કીધું છે સમજ બેટા. ચંદ્રનો પૃથ્વીની આસપાસ ભ્રમણનો સમય 29 દિવસ. એક્ઝેક્ટ આન્સર છે બેટા સમથિંગ ડિફરન્ટ. યાદ કર 27.3 બેટા. કેટલો 27.3 પણ જે કીધું છે સમજ. ચંદ્રનો પૃથ્વીની આસપાસ ભ્રમણનો સમય સો ટી પૃથ્વીને ગોળ ફરવા માટે ચંદ્રનો એ 29 દિવસ છે એવું આપણને કીધું છે. ચલો જો ચંદ્રનું દળ સમજ બેટા શું કહે છે. જો ચંદ્રનું દળ તેના હાલના દળ કરતા 2 ગણો એટલે જે ચંદ્રનું દળ છે 9 એ ચંદ્રના દળ કરતા બેટા 2 ગણું કરવામાં આવે અને બીજી તમામ બાબતો અચળ હોય તો ચંદ્રનો ભ્રમણનો સમય કેટલો? હવે ચંદ્રના ભ્રમણના સમયમાં તમે ભ્રમિત નહીં થઈ જાય એની કાળજી રાખજો. સમીકરણ બધાને ખબર હશે પણ જો મિનિંગ નહીં ખબર હોય ને તો તમારું થઈ રહેશે બેટા. તો
तो समझ मीनिंग शुं हतो? तो सौथी पहला सर लखे छे के आ भ्रमण ज्यारे थाय ने त्यारे आवर्तकाल माटे आपणने खबर शुं छे? तो भ्रमण ज्यारे थाय त्यारे आवर्तकाल माटे एवुं खबर छे के टी स्क्वेर इज इक्वल टू बेटा 4 पाई स्क्वेर डिवाइडेड बाय जीएम। आ बधाने खबर छे, मने कोई ना नथी। અને ઇન્ટુ આર ક્યુબ। સર બહુ સિરિયસલી તમને આ મેટર કહી ગયા કે ટી કોનો બેટા? તો ટી ચંદ્ર માટે લખો છો તો બોલ અહીંયા એમ કોનો બેટા? તો અહીંયા એમ આવશે બેટા પૃથ્વીનો, હે ને? એટલે એ જ જો ચંદ્રની અહીંયા પૃથ્વી માટે ટી લખો તો દળ કોનું આવે? સૂર્યનું। કોની આસપાસ ગોલ ફરે? અહીંયા બેટા સૂર્ય લખતે તો અહીંયા આવતા શું યાર? તો કે અહીંયા આવતા આકાશગંગા। અહીંયા લખતે શનિ, તો શનિ કોની આસપાસ ફરે? તો કે સૂર્યની આસપાસ। તો અહીંયા ક્વેશ્ચન એવો કીધો કે ચંદ્રનું દળ 2 ગણો થયો। એટલે બેટા ચંદ્રનું દળ 2 ગણું થાય તો શું ફેર પડે? એ તો પૃથ્વીના દળ પર આધાર રાખે। તો સર એ જ કહે છે કે ચંદ્રના ભ્રમણનો સમય બેટા, ચંદ્રના ભ્રમણનો સમય ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? જે પૃથ્વીના દળ પર આધારિત છે। તો એ તો બદલાયું નથી, એ તો કેવું છે? આ તો અચળ કીધું સર। તો એટલે જે સમય છે ચંદ્ર નાનો મોટો ઊંચો જાડો બેટા પટલો કઈ બી થઈ જાય પણ એ બેટા પૃથ્વીના દળ પર ડિપેન્ડન્ટ છે। તો એ સમય 29 દિવસ જ રહેશે, એમાં કોઈ ફેર પડવાનો નથી બેટા। હા એવું કહેતે ને પૃથ્વીનું દળ બેટા 2 ગણું 3 ગણું 8 ગણું 27 ગણું, તો આન્સર કંઈક અલગ જોવા મળતા। ઠીક છે, ચલો આગળ વધીએ નેક્સ્ટ। આના પછી શું છે સમજ? આના પછીનો ક્વેશ્ચન એવું કીધું કે પૃથ્વી કરતા 27 ગણી ઝડપે એક પદાર્થ સૂર્યની આસપાસ ભ્રમણ કરે। ઓહો ટુ નાઇસ બેટા। તો બેટા તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો। સર હવે આનો મીનિંગ શું સમજ બેટા? અહીંયા ભ્રમણ કરવાની ઝડપની વાત કરી, પૃથ્વી કરતા 27 ગણી। તો પૃથ્વી માટે ધારી લે બેટા ભ્રમણ કરતી ઝડપ એટલે કે એની કોણીય ઝડપ। તો જે કોણીય ઝડપ છે એ પૃથ્વી કરતા 27 ગણી છે કોઈ એક અન્ય ગ્રહ એટલે કે પ્લેનેટ માટે, હે? તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો। સો બેટા સમજ આપણે એવું ધારી લઈએ કે એક હશે બેટા પૃથ્વીની ત્રિજ્યા અને એક હશે બેટા પ્લેનેટની ત્રિજ્યા, એનો ગુણોત્તર લાવવાનો છે। સર અમે કેવી રીતે લાવીએ? તો સૌથી પહેલા આવી જાઓ બેટા શોર્ટ સાઈડ ઉપર કે ટી સ્ક્વેર વેરીઝેસ આર ક્યુબ। બોલ હા કે ના? તો ક્યાં છે તો સમજ પડી ગયો। પણ આપણને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી। તો આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, તો માટે ઓમેગાના વર્ગ માટે લખી શકાય કે આર ના ઘનના કેવા પ્રમાણમાં બેટા? વ્યસ્ત પ્રમાણમાં। કેમ? કારણ કે આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, આ સમપ્રમાણમાં। તો ટી માટે ઓમેગા વ્યસ્ત થઈ ગયો, તેના માટે આર બી વ્યસ્ત થઈ ગયો બેટા। હોપ સો તમને સમજ પડી હશે। તો સર લખી શકે, સમજ સર શું કહે છે? ઓમેગા જે છે બેટા, ઓમેગા જે પ્લેનેટનો છે છેદમાં ઓમેગા જે અર્થનો છે, આનો જો વર્ગ હોય ને તો એ લોકોના અંતર, આનું અંતર આરપી અને આનું અંતર બેટા આરઈ, એના ઘનના વ્યસ્ત પ્રમાણ, એટલે સર આ વ્યસ્ત રીતે લખ્યું બેટા। હવે લખે છે સર કે ભાઈ અહીંયા ઓમેગા પી એ 27 છે, તો કે હા સર આના માટે તો આન્સર ઓમેગા ઈ છે। અને આ બાજુ એનો 2 છે અને આ 3 સામે આવે તો થઈ જાય બેટા ઘનમૂળ। ઘન છે સામે જાય તો શું થઈ જાય? ઘનમૂળ। અને આ બાજુ આવી ગયું આર ઈ ના છેદમાં બેટા આરપી। તો હવે અહીંયાથી વેલ્યુ કેવી રીતે સમજવાની છે? જો બેટા આ ઓમેગા ઈ કેન્સલ, 27 નું પહેલા ઘનમૂળ લઈ લે તો સર 27 નું ઘનમૂળ કેટલું થાય? તો કે 3 થાય અને એનો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ આર ઈ ના છેદમાં આરપી છે। તો 3 નો વર્ગ કેટલો? 9। સો તેથી સર લખી શકે કે પ્લેનેટની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા નો ગુણોત્તર 1/9 છે। કેમ સર? તો અહીંયાથી ઉલટું કરી દીધું। સર મારે આવું લેવાનું ખબર કેવી રીતે પડી? અરે બેટા ચેક કર, ઓપ્શન બધા એ રીતે જ આપેલા છે 1/1/1/1। તો ઉપર હશે પ્લેનેટ અને નીચે હશે અર્થ અને આન્સર બેટા 1/9 એકદમ કમ્પ્લીટ છે। ઠીક છે, જો કે એ લોકો મેન્શન કરવું પડે, એ લોકો મેન્શન કરવું પડે કે કયો ગુણોત્તર પૂછ્યો છે, પણ અહીંયા ઓપ્શન એવા નથી એટલે કોમ્પ્લિકેશન્સ નથી। જો ઓપ્શન એવો હતો ને કે 9b અને 1/9 તો એ લોકોને કોમ્પ્લિકેશન્સ સાથે બેટા એ લોકો મેન્શન કરવું પડતે કે કયો ગુણોત્તર, ઉપર પૃથ્વી કે ઉપર પ્લેનેટ બેટા। ઠીક, ચલિए અહીંયા આગળ શું છે એ સમજીએ। આગળ એક એમસીક્યુ એવું કીધું છે કે ભાઈ પૃથ્વીને અનુલક્ષીને જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરતા બે ઉપગ્રહના કક્ષીય વેગનો ગુણોત્તર। ચલિए તો પહેલાનો વેગ v1 અને બીજાનો વેગ v2, ગુણોત્તર આપ્યો છે 9/10। તો તેમની કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો બેટા। ઓહો ચલિए સમજ સર શું કહે છે? ટી નો વર્ગ વેરીઝેસ આર નો ક્યુબ, તો કે હા સર પણ એ તો વેગની વાત ચાલે છે। કોની વાત ચાલે છે? વેગની વાત ચાલે છે। તો સર વેગ માટે કેવી રીતે કરીએ? તો સર કહી શકીએ કે ભાઈ કક્ષીય વેગ માટે ફરી પાછું લખી શકાય કે ઓમેગા નો વર્ગ વેરીઝેસ 1/r³। તો કે ઓકે સર કોઈ ના નથી, હા કે ના? ચલિए ઓકે બેટા એ પણ સમજ, અહીંયા કામ કર ઓમેગા કરતા ઇટ્સ મોર બેટર કે ટી માંથી સમજ ઈઝી રહેશે। ચલિए ટી નો મીનિંગ શું ખબર છે? સર ટી નો મીનિંગ ખબર છે કે 2 પાઈ r બાય v। બોલ હા કે ના?
વેર ઇઝ એસ આર ક્યુબ. ઠીક છે સર 2 પાઈ આર બાય વી ની 2 પાઈ આર બાય હા બરાબર છે બેટા. ચલિए સમજ સર એવું કેવી રીતે તો બેટા એવું આ રીતે કે જેથી તમને ખબર છે કે t બરાબર 2 પાઈ આર ના છેદમાં વી આ કેવી રીતે તો v બરાબર આવે 2 પાઈ આર બાય શું થઈ જાય t થઈ જાય. ઠીક છે ચલિए તો જો અહીંથી સમજવા પ્રયત્ન કરીએ તો લખી શકાય કે માટે કે તેથી બેટા 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર ઓકે ડિવાઇડેડ બાય v સ્ક્વેર વેર ઇઝ એસ r ક્યુબ. સો બેટા લખી શકાય કે ઓકે મે બી બેટા અહીંયાથી t 2 પાઈ બાય t બેટા ઓકે 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 ટુ નાઇસ. ચલો t સ્ક્વેર વેર ઇઝ r ક્યુબ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે પૂછ્યું છે ઓમેગા ઓમેગા ઓકે બેટા અહીંથી સમજ એક કામ કર આપણે આ કોમ્પ્લિકેશન્સ કરતા એક નાની વસ્તુ એ ટ્રાય કરી લ્યા કે આપણને અહીંયા ઓમેગા આર ખબર છે v ઇઝ ઇક્વલ ટુ શું ખબર છે ઓમેગા આર ખબર છે તો સર લખી શકે કે ભાઈ આ v માટે તમે લખી શકો ઓમેગા આર બેટા તો અહીંયાથી ઓમેગા ઉપર જતે તો ઓમેગાનો વર્ગ હતો એ વેરીઝ 1 અપોન શું થઈ ગયેલું આર ક્યુબ થઈ ગયેલું. ઠીક છે તો લખી શકાય કે ઓમેગા વેરીઝ 1 અપોન આર ક્યુબ ઓમેગા તો લખી શકાય કે ઓમેગાનો ફરી પાછું ત્યાં જ આવીને પ્રોબ્લેમ પડી જશે તો અહીંયાથી બી જોઈ લઈએ યાર. ઓકે સો સમજ બેટા અહીંથી કહી શકાય કે માટે આર આર કેન્સલ થઈ ગયું તો જસ્ટ એકવાર આર બાકી રહ્યું તો કે હા સર જસ્ટ એકવાર આર બાકી રહ્યું તો લખી શકાય કે અહીંયા એક આર જો બાકી હશે તો 4 પાઈ સ્ક્વેર આર આર એક એક અહીં આર કેન્સલ બેટા તો વી ઉપર જતો રહ્યો તો વી સ્ક્વેર વેરીઝ શું બચ્યું આર એક નીચે આવી ગયો 1 અપોન આર તો વી વેરીઝ બેટા 1 અપોન શું છે આર પણ એ ક્યાં હશે અંડર રૂટમાં બેટા 1 અપોન આર ક્યાં હશે અંડર રૂટ તો આર માટે વી નો શું છે આર માટે વી નો વર્ગ છે. ચલો હવે સમજ કોઈ બી એક રીતે એને સોલ્વ કરી દઈએ અહીંયાથી જાય તો પણ થઈ જાય અહીંયાથી થતે તો પણ એ જ થશે. કીધું છે કે વેગનો ગુણોત્તર v1 બાય v2 9 ના છેદમાં 10 છે. કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર તો r1 ના છેદમાં બેટા r2 પૂછ્યું છે તો સમજ સર શું કહે છે r1 ના છેદમાં r2 પૂછ્યું તો એકચ્યુઅલી r માટે v નો વર્ગ પણ વ્યસ્ત પ્રમાણમાં તો લખી શકાય કે r1 માટે નીચે v1 નો વર્ગ અને r2 માટે ઉપર બેટા v2 નો વર્ગ. તો બહુ સિમ્પલ ચેક કર v1 ના છેદમાં v2 તો ઉલટું કરી દે v2 ના છેદમાં v1 થઈ જાય 10 ના છેદમાં 9 તો 10 નો વર્ગ કેટલો બેટા 100 અને 9 નો વર્ગ કેટલો તો કે 81. સો યુ કેન ગેટ આન્સર બેટા that 100 by 81. ઠીક છે ચલિए તો આશા રાખું છું કે એમસીક્યુ બેટા તમને સમજ પડ્યા હશે. હવે અહીંયાથી અમુક એમસીક્યુ બેટા એટ ધ એન્ડ ઓફ ટોપિક તમારા માટે સરે બેટા હોમવર્કમાં મૂક્યા છે તો ઘણા બધા એમસીક્યુ તમારા માટે હોમવર્કમાં છે તમે એનો પ્રયત્ન કરો બેટા અને હવે પછી જે લેક્ચર બેટા આપણે કન્ડક્ટ કરીશું એ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ વિશે બેટા કમ્પ્લીટલી ડિસ્કશન કરવાના છે. ઠીક છે તો જે બી એમસીક્યુ તમારા માટે છે બેટા એ પ્રયત્ન કરો સોલ્વ કરો સારી રીતે ટ્રાય કરો કે જેથી તમે એ કમાન્ડ બેટા વ્યવસ્થિત ખુદ બેટા કેપ્ચર કરી શકો અને અલગ અલગ એમસીક્યુ ને સોલ્વ કરી શકો. મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.